આજનો વિષય થોડોક અટપટો લાગે તમને. વાત થોડીક ચિંતાની છે, વાત થોડી ગંભીરતાની છે, ગંભીરતાથી વિચારવાની બાબત. આપણે કાયમ માટે છે ને, આપણે પોતાને કેન્દ્રમાં રાખીને જીવતા હોઈએ છીએ. આપણને આપણા સિવાય ક્યારેય કશું સૂઝતું નથી, ક્યારેય કશું યાદ આવતું નથી. આપણે એક દાયરો નક્કી કર્યો છે, આપણે એક ફ્રેમ નક્કી કરી છે, અને દાયરામાં એ ફ્રેમમાં બંધાઈને આપણી આખી જિંદગી પૂરી થઈ જાય. કોનો વિચાર કરીએ? આપણી સવારથી સાંજની ચર્યા અને એ રીતે આગળ વધતું આપણું આખું જીવન, એમાં વિચાર મુખ્ય કોનો હોય? મુખ્ય કહો કે ગૌણ કહો, કોના વિચારમાં આખું જીવન આપણું પૂરું થાય? સિવાય આપણને આપણા કે આપણા પરિવાર, આપણા સુખ, આપણી સગવડ, આપણા સાધનો, આપણી અગવડો, આપણી વ્યવસ્થાઓ, એના સિવાયનો કોઈ વિચાર આપણને ક્યારેય હોતો જ નથી. હોય છે? તમે વળી કોઈ સંસ્થામાં જોડાઓ તો થોડીક વાર માટે સંસ્થા માટે વિચાર તમારે કરવા પડે. એની મિટિંગ હોય તો તમારે એટેન્ડ કરવી પડે. તમે ત્યાં વાત કરો, ચિત કરો, પણ એ સંસ્થામાંથી બહાર નીકળો પછી કોણ? પછી આપણા વિચારોમાં કોણ? આપણી વાતોમાં કોણ? આપણા વ્યવહારોમાં કોણ? આપણા સિવાય કોઈ જ નહીં. અને એ રીતે જ આપણે વર્ષોથી ટેવાયેલા છે. કોઈ પણ માણસને તપાસજો તમે, બહુ જ જવલ્લે જોવા મળશે જેને પોતાના સિવાયનાની પણ કોઈક ચિંતા હોય, કોઈક વિચાર હોય. આપણે જ્યાં રહીએ છીએ ને, એ સોસાયટી પૂરતી એ ચિંતા કરો. આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજની પણ ચિંતા કરો છો. જે નગરમાં રહીએ, જે સોસાયટીમાં, એની ચિંતા. જે નગરમાં રહીએ એની ચિંતા. જે રાજ્યમાં રહીએ એની ચિંતા. જે રાષ્ટ્રમાં રહીએ એની ચિંતા આપણને ખરી? શું આપણો કોઈ પણ વ્યવહાર એવો ખરો જેનાથી રાષ્ટ્રને, રાજ્યને, નગરને, સોસાયટીને, પરિવારને, સ્વજનોને બધાને લાભ થાય? એના વિશે વિચાર હોય એવું ખરું? એમ લાગે સૌથી બુદ્ધિશાળી જે પ્રાણી કહેવાય છે ને, એ સૌથી સ્વાર્થી પ્રાણી છે. આપણા સિવાય આપણને કશો જ વિચાર, કશો જ વિકલ્પ જીવનમાં આવતો જ નથી. જે કંઈ પણ કરીએ એના કેન્દ્રમાં આપણે હોઈએ છીએ. અને એટલે જ આ પ્રશ્ન બહુ ગંભીર છે. આપણે આખા વિશ્વને કેન્દ્રમાં રાખીને નથી વિચારવું, આપણે માત્ર આપણા શાસનને કેન્દ્રમાં રાખીને વિચારવું છે. જે શાસનમાં આપણે છીએ, જે પ્રભુનું શાસન આપણે પામ્યા છે, એને કેન્દ્રમાં રાખીને કેટલીક વાતો વિચારવી છે. વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં ખરેખર સમય આવી ગયો છે કે આપણે ગંભીરતાથી વિચારીએ, આ પ્રશ્ન પ્રત્યે ગંભીર થઈએ. આજની જે કંઈ પણ સ્થિતિ છે એનાથી આપણે સંતુષ્ટ ખરા? જો કે વિચારતા નથી એટલે કાંઈ પૂછવાનો સવાલ જ નથી રહેતો. પણ જો ક્ષણભર માટે વિચારવાનું હોય તો જે સ્થિતિમાં આપણે છીએ એ સ્થિતિથી આપણને સંતોષ થાય એવું ખરો? આશ્વાસનની વાત નથી કરતો, સંતોષની વાત કરું. આશ્વાસન તો માણસ છે ને તકલીફમાં લેતો જ હોય છે. ના આજે નહીં ને કાલે સારું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે. પણ સંતોષ, આપણને નિરાંત થાય, આપણે નિશ્ચિંત હોઈએ એવી સ્થિતિમાં જીવીએ છીએ કે ખરેખર ચિંતા થાય એવી સ્થિતિમાં જીવીએ છીએ? હે ડોક્ટર સાહેબ, ચિંતા થાય એવી સ્થિતિ છે અને છતાંય ચિંતા થતી નથી, ચિંતા કરતા નથી. આપણે ચર્ચાઓ કરીએ છીએ, આપણે ચિંતા કરતા. ચર્ચા તો ટાઈમ પાસ છે. તમારે ટાઈમ પાસ કરવો હોય તો થોડી વાર માટે તમે ચર્ચા કરો,
એના વિશે વાતો કરો, થોડી ખણખોત કરો, થોડીક આની થોડીક તેની, દરેકની ભૂલ કાઢો અને છૂટા પડી જાઓ, એનું નામ ચર્ચા છે. ચિંતા તો એનું નામ જેમાંથી નક્કર પરિણામ નીપજે, જેમાંથી નક્કર રસ્તો નીકળે, એનું નામ ચિંતા છે. આપણે ચર્ચા કરીએ છીએ, ચિંતા કરતા નથી. આપણને ચર્ચાની આદત છે, ચિંતાની આદત નથી. નથી ચિંતા, નથી ચિંતન, કશું જ નથી આપણી પાસે. આપણે કશું અર્પી શકીએ એવું કશું જ આપણી પાસે. આપણને બસ એક વાક્ય મળી ગયું છે, પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલવાનું. આપણે આશ્વસ્ત છીએ, આશ્વસ્ત છીએ. આપણે જાણે કે પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલશે. ચાલશે ને? આપણે નિશ્ચિંત છીએ ને? આ વાક્ય બોલી જવાથી કશું સિદ્ધ થતું નથી, કશું હાસિલ થતું નથી, કશું સાબિત થતું નથી. હા, શાસ્ત્રકારોની વાત છે, જ્ઞાનીઓની વાત છે અને કોઈ દિવસ ખોટી પડવાની. પણ શું આપણે એને ચલાવી શકીશું? શું આપણે એ સ્થિતિમાં છીએ કે જે પરિસ્થિતિ આજે છે એનાથી આ શાસન 21,000 વર્ષ સુધી આગળ વધશે? કોઈ શ્રીમંત માણસની પેઢી હોય અને પેઢીનો અને એની પોતાની મિલકતનો હિસાબ લગાવે અને એમ ખબર પડે કે 3-4 પેઢી સુધી ચાલે એટલી મિલકત તમારી પાસે છે, એના દીકરાઓને એના વારસદારોને ખબર પડી જાય તો શું નિશ્ચિંત થઈ જવાય? હવે જો નિશ્ચિંત થઈ જાય અને જેમ ફાવે તેમ વર્તે, જેમ ફાવે તેમ ખર્ચો કરે, જેમ ફાવે તેમ ઉડાડે, મનમાં આવે તે રીતે જીવે, તો એ સંપત્તિ કેટલું ચાલે? કેટલું ચાલે? ના ચાલે. ત્રણ પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ આ એક પેઢી પણ પૂરી ન કરી શકે એવું બને. અને એવો વખત આવે કે એવા લોકોને હાથ લાંબો કરવો પડે અથવા શોષાઈને ત્રાસમાં પીડામાં જીવન ગુજારવું પડે. 3 પેઢી ચાલે એટલી સંપત્તિ છે, પણ એને વાપરવાનો વિવેક પણ સાથે હોવો જરૂરી છે. આપણી પાસે આશ્વાસન ચોક્કસ છે કે 21,000 વર્ષ પ્રભુનું શાસન ચાલવાનું છે, પણ એ શાસનને ચલાવવા માટે આપણી પાસે કોઈ દીર્ઘદ્રષ્ટિ ખરી? આપણી પાસે કોઈ પ્લાન ખરો? કોઈ રોડ મેપ ખરું કે હા 21,000 વર્ષ સુધી આ શાસનને આગળ નભાવવું હોય, ચલાવવું હોય, જ્ઞાનીઓના વચનને સાર્થક ઠેરવવું હોય તો આપણી પાસે કોઈ પ્લાનિંગ ખરું? કોઈ ચિંતન ખરું? સાચું કહેજો, આ પ્રશ્ન ઉપર ક્યાંય પણ ડિબેટ થઈ હોય, આપણે ત્યાં ઝઘડા થાય છે, ડિબેટ થતી નથી. ડિબેટ એટલે સંવાદ હોય, જેનું કન્ક્લુઝન નીકળે, જેનો અર્થ નીકળે, જેની સાર્થકતા હોય, જેમાંથી માર્ગ જડે, જેમાંથી પ્રકાશ જડે ને એનું નામ ડિબેટ છે. આ હરીફાઈ નથી, આ સ્પર્ધા નથી, કોઈને જૂઠા ઠેરવવાની વ્યવસ્થા નથી. આ ડિબેટ છે. ચર્ચા હોય, સ્વસ્થ ચર્ચા હોય. દરેક માણસ પોતાના વિચારને રજૂ કરે અને દરેક વિચારમાં કેન્દ્રમાં કોણ હોય? કેન્દ્રમાં હું ન હોઉં, કેન્દ્રમાં મારી વાત ન હોય, કેન્દ્રમાં મારી બુદ્ધિ ન હોય, કેન્દ્રમાં મારા વિચારો ન હોય, કેન્દ્રમાં શાસન. જેમાં હું મને ગૌણ કરી શકું, જેમાં હું મારા આગ્રહોને જતા કરી શકું, જેમાં હું મારા વિચારોને પણ ગૌણ કરી શકું, માત્ર ને માત્ર શાસન કેન્દ્રમાં હોય અને વિચાર ચાલે, એવી ડિબેટ ક્યારે યોજાઈ છે? મને તો યાદ નથી. તમારી પાસે કોઈ પત્રિકા આવી હોય તો મને ખબર નથી. એવી કોઈ ડિબેટ, એવું કોઈ આયોજન આપણી પાસે છે? મહોત્સવ કેટલા દિવસનો કરવો ને એની મિટિંગો ઘણા દિવસ સુધી ચાલે. મહોત્સવમાં કયા પૂજન ભણાવવા એની મિટિંગો થાય, મહોત્સવમાં કયા વિધિકારકને લાવવા એની મિટિંગ થાય, કેટલાના ફળ ફૂલને નૈવેદ્ય લાવવા એની મિટિંગો થાય, જમણવારમાં કઈ આઈટમો બનાવીને એની મિટિંગો થાય. શું આ મિટિંગો શાસનને આગળ વધારશે? શું આ ચર્ચાઓ શાસનને લાભ કરશે? જરૂરી છે, એક તબક્કે જરૂરી છે, પણ મહત્વનું શું છે?
ક્યાં ફોકસ કરવા જેવું છે, ક્યાં નજર રાખવા જેવી છે, શું વિચાર કરવા જેવો છે, શું વિવેક કરવા જેવું છે, કોને પ્રાયોરિટી આપવા જેવી છે, કોને મહત્વ આપવા જેવું છે. શાસન માટે એ વિચાર ક્યાં છે? આપણી શક્તિઓ, આપણું સામર્થ્ય, આપણી બુદ્ધિ, આપણી પ્રતિભા કેવા ક્ષુદ્ર અને ક્ષુલ્લક કામોમાં વપરાય છે આપણને કલ્પના નથી. 4-4 કલાક જમણવારની મીટિંગ ચાલે, આ કઈ સારી નિશાની નથી. આ કઈ આપણી બુદ્ધિમત્તાની નિશાની હશે, સમજદારીની નિશાની નથી. સમજદારને જમણવારની મીટિંગ ન કરવાની હોય, એ તો આમ ચૂટકીમાં બતાવે. મહત્વનો મુદ્દો જમણવાર પણ નથી, મહત્વનો મુદ્દો ઉત્સવ પણ નથી, મહત્વના મુદ્દા આપણા અનુષ્ઠાનો નથી, મહત્વનો મુદ્દો છે શાસન. જે કંઈ પણ કરવામાં આવે, કોઈ પણ આયોજન હોય ને, ચાહે જમણવારનું હોય કે ચાહે દીક્ષાનું, કોઈ પણ આયોજન હોય, એના કેન્દ્રમાં કોણ? એ દરેક અનુષ્ઠાન, એ દરેક ક્રિયા, દરેક પ્રવૃત્તિ મારા પ્રભુના શાસનને લાભ કરનારી હોવી જોઈએ, મારા પ્રભુના શાસનને આગળ વધારનારી હોવી જોઈએ, મારા પ્રભુના શાસનને અજવાળનારી હોવી જોઈએ, મારા પ્રભુના શાસનમાં બળ પૂરનારી હોવી જોઈએ. એવું કોઈ લક્ષ્ય, જો આ લક્ષ્ય હોય ને તો કોઈ દિવસ ઝઘડા ન થાય, કોઈ દિવસ ક્લેશ ન થાય, કોઈ દિવસ મન મુટાવ ન થાય, કોઈ દિવસ મન દુઃખ ન થાય, કોઈ દિવસ અંટસ ના પડે ને દૂરી ન થાય, કશું જ ન થાય કેન્દ્રમાં શાસન હોય તો. પણ જે હરિભાઈ કેન્દ્રમાં છે, જે દેખાડવી દેવાની વૃત્તિ છે કેન્દ્રમાં, જ્યાં બીજાને ઝીણો નાનો દેખાડવાની વૃત્તિ છે, અમે કર્યું દેખાડ્યું, અમે આવું કર્યું, અમે આટલું કર્યું, એ વૃત્તિ હોય ને ત્યાં જ આ બધા જ ક્લેશ કંકાસ હોય. મારે એ પૂછવું છે, આપણી પાસે આ શાસન માટે કોઈ દૃષ્ટિ ખરી, કોઈ વિચાર ખરો, કોઈ વિવેક ખરો? કયા ક્ષેત્ર ઉપર ફોકસ કરવા જેવું છે, કયા ક્ષેત્રને મહત્વ આપવા જેવું છે, એવી કોઈ વિચારધારા ખરી? હો તો ખરા, કોઈક તો જવાબ આપો. શું વિચારીને આપણે કરીએ છીએ બધું? મને મારી પડી છે, તમને તમારી પડી છે, સૌને પોતાની પડી છે, શાસન રેઢું પડ્યું છે. કોઈ ધણી ધોરી નથી ને એના જેવી પરિસ્થિતિ છે, અને સૌને માલિકીનો ભાવ છે. ધણી ધોરી કોઈ નથી અને સૌને માલિકીનો ભાવ છે, જાણે હું જ શાસનનું બધું કરી રહ્યો છું. બહુ જ વિષમ, બહુ જ વિચિત્ર અને બહુ જ કરુણ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ભલે આશ્વાસન લઈ લો તમે, આ જાહો જલાલીને આગળ કરીને, આ ભપકાઓને, આ આડંબરોને આગળ કરીને ભલે આપણે ગુણગાન ગાતા હોઈએ, નાચતા કૂદતા હોઈએ, બેનરો કે હોર્ડિંગ્સ લગાડતા હોઈએ, પણ એનાથી તમે વાસ્તવમાં નિશ્ચિંત થઈ શકો એવું કશું જ નથી. આપણે શરીર ઉપર કોડ થઈ ગયા હોય, ડાઘ થઈ ગયા હોય, એને મટાડવાને માટે હોસ્પિટલમાં જવાને બદલે બ્યુટી પાર્લરમાં જવાનું ચાલુ કરીએ તો કેવું લાગે? એ રસ્તો યોગ્ય ખરો? એ માર્ગ ઉચિત ખરો? એ ઉપાય યોગ્ય ખરો? મને લાગે છે આપણે એ જ રસ્તે જ આપણે આપણી નબળાઈઓને, આપણે આપણી કમજોરીઓને આ બધા જ આડંબરોથી કદાચ ઢાંકી દેવા માંગીએ છીએ, દબાવી દેવા માંગીએ છીએ. કોઈ ન જુએ એટલી જ આપણી દ્રષ્ટિ છે, એટલું જ આપણું લક્ષ્ય છે. કોઈ જાણે નહીં, કોઈ જુએ નહીં, બધાને સારું લાગે એવું દેખાવ ભરપૂર રાખો, બસ. બાકી જે અંદરથી હોય પડશે એવા દેવાશ. એવું જ છે ને? બધા જ માહિતી અંદરથી સાવ ખોખલા થઈ ગયા, સાવ ખોખલા. બસ આનાથી આપણે નભીએ છીએ. બરાબર યાદ રાખજો, આપણો દરેક અનુષ્ઠાન, આપણા દરેક ઉત્સવો
એમ લાગે જાણે આપણે વેન્ટિલેટર ઉપર છીએ. એના વગર આપણે શાસનને કલ્પી શકતા નથી. એના વગર શાસન આગળ વધે એવું આપણે વિચારી જ શકતા નથી. એકલું સ્વાર્થ સૂજે આપણને, એકલી આપણી જ ચિંતા થાય, એકલો આપણો જ વિચાર આવે, જેના થકી આપણે છીએ, જેના નામ ઉપર આપણે જીવીએ છીએ, જેનું નામ લઈને આપણે આપણું ગાડું ગબડાવીએ છીએ, એના માટે વિચારવાનું જ નહીં. સહુ આપણે સ્વાર્થમાં કેવા અટવાયા છે. માત્ર કેન્દ્રમાં નામ શાસનનું, અને એ નામની ઓથે કામ કોનું? કામ કોનું? કોનો ઉલ્લુ સીધું કરવાનું? કોની રોટલી શેકવાની? શાસનનું નામ કોઈ નથી લેતું એવું નથી. શાસનનું નામ જેટલું આજે લેવાય છે એટલું ક્યારેય નહોતું લેવાતું. અને છતાંય શાસનનું ભલું થયું હોય એવું હજી દેખાતું નથી. ના હું આક્ષેપ નથી કરતો, ના હું નિરાશાની વાત નથી કરતો. આ નિરાશાની વાત નથી, આ વેદનાની વાત છે. આ કોઈની ઉન્નતિની ઈર્ષ્યા નથી, આ પીડા છે. આ પીડા છે. કોઈ ઉન્નત થતું હોય, કોઈ આગળ વધતું હોય તો એની ઈર્ષ્યા કરવાનું કોઈ હોય નહીં, કારણ જ નથી કોઈ. જો એ ઉન્નતિ શાસનને સમર્પિત હોય, જે ઉન્નતિથી શાસનને લાભ થતો હોય, જે ઉન્નતિથી શાસનની ઉન્નતિ જોડાયેલી હોય, એ ઉન્નતિ માટે ક્યારેય ઈર્ષ્યા ન હોય, અદેખાઈ ન હોય, દ્વેષ પણ ન હોય, કશું જ ન હોય. અને જે ઉન્નતિ શાસનને ખપમાં જ ન આવતી હોય, જે ઉન્નતિથી શાસનને કોઈ લાભ થતો ન હોય, જે ઉન્નતિ શાસનની ઉન્નતિ સાથે જોડાયેલી ન હોય, એની પર ઈર્ષ્યા કરવાનું શું મતલબ? આપણને ઉન્નતિની ઈર્ષ્યા નથી. કોઈક વધે છે એના માટે આપણા પેટમાં બળતરા થાય છે એવું એ નથી. પણ નજર ત્યાં જાય છે કે આ બધી જ ઉન્નતિ કે જે વિકાસ દેખાય છે એનાથી શાસનને લાભ થાય છે. શાસનનું માળખું તેજસ્વી બને છે, શાસનનું માળખું મજબૂત બને છે. શું 21,000 વર્ષ સુધી આ આગળ વધી શકે એટલો પાયો, એ પાયામાં મારું બલિદાન એટલું ખરું? કેટલી જહેમતથી, કેટલી મહેનતથી, કેટલા બલિદાન પછી આ શાસન આપણા સુધી પહોંચ્યું છે. ઇતિહાસ તો વાંચો, આ શાસનનો ઇતિહાસ તો વાંચો. વાંચ્યું છે? જાણો છો? ભગવાન મહાવીરથી લઈને આજ સુધી થયેલી સઘળીએ પરંપરાઓ, એમાં સાધુએ આવી ગયા, સાધ્વીએ આવી ગયા, શ્રાવકે આવી ગયા ને શ્રાવિકાએ આવી ગયા, રાજા મહારાજાઓ આવી ગયા ને ચક્રવર્તીઓ બધા જ આવી ગયા એની અંદર. એનો ઇતિહાસ, એની વાતો એને કોઈ દિવસ વાંચી છે, વિચારી? જૈન પરંપરાનો ઇતિહાસ 4 ભાગ છે. આટલા જાડા જાડા વોલ્યુમ છે 4. શું નામ છે? જૈન પરંપરાનો ઇતિહાસ. ત્રિપુટી મહારાજ, ધર્મસુરી મહારાજના પરિવારના, કાશીવાળા ધર્મસુરી મહારાજ, એમણે ઓથેન્ટિક ઇતિહાસ એમને જે રીતે મળ્યો, એમને જે મહેનત કરી અને એમાંથી જે જડ્યું એ પ્રમાણે એમણે આખો મહાવીર સ્વામીથી લઈને ઇતિહાસ તબક્કાવાર આખો ઇતિહાસ લખ્યો છે. ગુજરાતીમાં લખ્યો છે. પણ આપણે એનાથી અજાણ છીએ. કોણે વાંચ્યું છે? ચલો ચોપડી કોણે જોઈ છે એટલું કહો. અરે વાહ, એમ તમે જોયું, ડોક્ટર સાહેબે જોયું, એમને તો સરસ વાંચવાની ટેવ છે. આપણા દરેકના ઘરમાં હોવી જોઈએ. તમારો વારસો છે, તમારો ઇતિહાસ છે, તમારા ઇતિહાસના સંઘર્ષની કથા છે, એ ઉજલામણની કથા છે. આ શાસનને રક્ષીને આપણા સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યું છે ને એની આ કથા છે. એ વાંચશો તો તમને તમારી જવાબદારી સમજાશે. એ વાંચશો તો તમને સમજાશે કે આના પ્રત્યે ગંભીર થવાની જરૂર છે. એ વાંચશો ને તો સમજણ પેદા થશે.
આપણી પાસે આવી ગયું એટલે નિરાશ નહીં, જવાબદારી છે. તમે મકાન બનતા જોયા છે ને, સ્લેબ ભરાય ને, કેવી રીતે ભરાય સ્લેબ? એક લાઈન બંધ મજૂરો ઊભા હોય, ત્યાં પેલું સિમેન્ટ ને બધું તૈયાર થતું હોય, એમાંથી તગારું ભરાય, પછી એક બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, એ ઠેઠ ક્યાં સુધી પહોંચે? ઠેઠ ધાબા સુધી પહોંચે, અને પછી ધાબુ ભરાય, એ છત ભરાય કે મકાન બને. કેટલાનો સહયોગ! હવે એક જણ વચ્ચે તગારું લઈને નાચવા માંડે તો બસ, હવે મને મળી ગયું તગારું, એટલે આ મળી ગયું છે પણ તારી પાસે નથી રાખવાનું, આગળ વધારવાનું છે. તારે જે નિર્માણ કરવાનું છે એમાં આ યોગદાન હોવું જોઈએ, એમાં એને સમર્પિત કરવાનું છે. તમને જે મળ્યું છે એમાં તમારી ક્ષમતા હોય, તમારી સમજણ હોય ને, એટલું તમારે એને અર્પણ કરવાનું, એમાં ઉમેરીને તમારે આગળ વધારવાનું હોય. કહો તો ખરા, કયા વિભાગ ઉપર આપણી નજર છે, કયા ક્ષેત્રને સાચવવું જોઈએ, કયા ક્ષેત્ર ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી આ શાસન આગળ વધશે. આ તમારા મહોત્સવોથી શાસન આગળ નહીં ચાલે. ફરીવાર કહું છું, તમારા માત્ર પૈસા ના ખર્ચવાથી, તમારા માત્ર ઇમારતો ઊભી કરી દેવાથી આ શાસન નહીં ચાલે. કોણ જોઈશે? કોણ જોઈશે? સંઘ મજબૂત જોઈશે, સંઘના પાયા મજબૂત જોઈશે, સંઘનો આધાર મજબૂત જોઈશે, સંઘ રળિયાત જોઈશે. સંઘ ઉજળો અને સુખી, સંતોષી અને પ્રસન્ન જોઈશે. તો જ આ શાસનને તમે તસુભાર પણ આગળ વધારી શકશો. જો સંઘ જ સદ્ધર નહીં હોય, જો સંઘ જ મજબૂત નહીં હોય, સંઘ જ દ્રઢ. સંઘ શબ્દ કેટલો અદ્ભુત છે. તિથૈરાણંતરો સંઘો, સંઘ માટે શબ્દ વપરાયો છે તિથૈરાણંતરો. નેક્સ્ટ ટુ તીર્થંકર જો કોઈ પૂજ્ય હોય તો એ સંઘ છે. કોના પછી? તીર્થંકર પછી જેનો મહિમા તીર્થંકર જેટલો જ છે, જેની પૂજા અને જેની આરાધના તીર્થંકર સમજીને જ કરવાની છે, એ તત્વનું નામ સંઘ છે. કેટલા સંઘો છે? કેટલા સંઘો છે મને કહો? જેમાં વિભાજન હોય એ સંઘ નથી, સમૂહ છે. સંઘ તો એક હોય, વ્યવસ્થા અનેક હોય, સંઘ એક હોય. શું હોય? વ્યવસ્થા અનેક હોય, બરાબર છે. તમારો 5 ભાઈઓનો પરિવાર હોય તો 5 ઘરની વ્યવસ્થા હોય, 5 ઘર ન હોય, પરિવાર એક હોય. શું હોય? મકાન 5 હોય, ઘર 5 ના હોય. શું હોય? 5 ભાઈઓના 5 મકાન હોય, 5 ઘર હોય. સમજાય છે કઈ? મકાન ને ઘરમાં ફેર સમજાય? એમ આપણે શું જુદું કરીએ, મકાન કે ઘર? ઘર જુદા કરીએ આપ. અને એ જ કામ, એવા જ કામ આપણે અહીંયા કર્યા. હું મારો સંઘ સ્થાપું. કયો સંઘ સ્થાપું છું? કોનું નામ આવે? એના સ્થાપક કોણ? સંઘના સ્થાપક કોણ? સંઘના સ્થાપક કોણ? હા, ક્યાં તીર્થંકર? ભારતભરના સંઘોના નામ લઈ આવો, કોણ સ્થાપક છે એની તપાસ કરો. તીર્થંકરનું ક્યાંય નામ આવે મને કે? જો તીર્થંકરનું નામ લખું ને તો મારો અધિકાર જતો રહે, મારો અધિકાર જતો રહે. હું કહું એ પ્રમાણે ન થાય એ તો ભગવાન કે પ્રમાણે થાય. અને ભગવાનને ત્યાં તો બધા જ દ્વાર ઉઘાડા છે. કોઈ પણ આવે, કોઈ પણ આવી શકે. પ્રભુના શાસનની આરાધના કરનારો કોઈ પણ આવી શકે, રહી શકે, બધું જ કરી શકે. પણ મારો સ્થાપેલો હોય ને તો હું નક્કી કરું એ જ આવી શકે. હું નક્કી કરું એને જ ઉતારો મળે. એને જો સંઘ કહેવાતું હોય ને તો આપણે પતી ગયેલા છે. સમજી લેજો, આપણે પતી ગયેલા છે. આપણી કોઈ આવડતા બાકી નથી, આપણે પૂરા થઈ ગયેલા છે.
સંઘ તિથ્થેના અનંતરો સંઘો પ્રભુનો સ્થાપિત સંઘ છે. હું તો વ્યવસ્થાનો સ્થાપક છું, સંઘનો નહીં. હું વ્યવસ્થા કરનારો. મારે શું જોવાનું છે, વ્યવસ્થા કે સંઘ? મારે અધિકાર ક્યાં રાખવાનો છે, વ્યવસ્થા ઉપર કે સંઘ ઉપર? અને વ્યવસ્થા પણ કોને ગોઠવવાની, કોના આધારે ગોઠવવાની, કોના આધારે? એના બંધારણ નક્કી છે. માત્ર 2500 વર્ષથી નહીં, અનાદિકાળથી નક્કી છે બંધારણ સંઘ. શું હોય બંધારણ સંઘનું? કેવું હોય બંધારણ સંઘનું? સંઘનું બંધારણ એવું હોય, સંઘની વ્યવસ્થા એવી હોય, આરાધના વધે, મૈત્રી વધે, એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, ધર્મ વધે અને ધર્મની ઉન્નતિ વધે, શાસન ઉજળું થાય. આ વ્યવસ્થા હોય. વિભાજન એ વ્યવસ્થા નથી, દ્વેષ એ વ્યવસ્થા નથી, એકબીજાને કાપવું એ વ્યવસ્થા નથી, કોઈને ઉતારી પાડવા એ વ્યવસ્થા નથી. સમૂહ ઉપર મારો અધિકાર હોઈ શકે, સંઘ ઉપર મારો અધિકાર, કારણ કે હું પણ સંઘનો અંગ છું ભાઈ. હું પણ સંઘનો અંગ છું. કેટલા સંઘો? મને કેટલા સંઘો છે આપણે? સંઘ એક અને વ્યવસ્થા અનેક, કે સંઘ અનેક? એમાંય હરીફાઈ ચાલે. સામાવાળો 100 રૂપિયાની પ્રભાવના, 100ની, 200ની, 500ની. કેમ? વૃત્તિ કઈ છે, લક્ષ્ય કયું છે, ઉદ્દેશ્ય શું છે? સાચું કહેજો, શું ઉદ્દેશ્ય હોય છે? હે? દેખાડો નહીં, તોડી પાડવાનો. પહેલેથી જાહેરાત કરવામાં, સોનાના ચેન ને સોનાની અંગૂઠી, સોનાનું ફલાણું ઢીકણું, અને આપણે 50 વર્ષે પણ એમાંથી ઊંચા નથી આવ્યા. શું આરાધના આપણી? આજ આપણું સંઘને યોગદાન શું? આ શાસનને મારું યોગદાન શું? હું એમાં સહયોગ આપું? અરે હું ભૂલ કરું તો તમે મને સુધારો, અને તમે ભૂલ કરો તો હું તમને રોકું. આ સંઘ છે, સંઘની વ્યવસ્થા આ જ. કોઈ પણ અંગ ભૂલ કરે તો બીજો અંગ એની પડખે ઊભું રહીને એને સાચવી લે, એને જાળવી લે, એને ટકાવી દે, એને ભૂલ કરતા રોકે. સંઘની વ્યવસ્થા આ હોય. અહીં તો ખબર પડે કે ખોટું છે ને તોય સાથ આપવા. વિચારજો, મારું એક કૃત્ય, જેને હું ધર્મનું નામ આપું છું, જેને હું શાસન પ્રભાવનાનું નામ આપું છું, એ કૃત્ય ક્યાંક સંઘને નુકસાન કરનારું નથી ને? ક્યાંક સંઘને તોડી પાડનારું નથી ને? ક્યાંક સંઘની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર નથી ને? ક્યાં પ્રભુના શાસનને કલંકિત કરનાર નથી ને? વિચાર કરજો. મારી એક હરકત, મારી એક ચેષ્ટા કોઈ સંઘને તોડી પાડશે ને તો એના જેવું પાપ કોઈ નહીં હોય. એના જેવો અપરાધ બીજો નહીં હોય. કોને નુકસાન પહોંચાડ્યું? તમે તમારું નામ કરવા માટે, તમે તમારી વાહવાહી કરવા માટે, તમે સર્વોપરી થઈ જાઓ એના માટે થઈને તમે કોઈક સંઘને નુકસાન પહોંચાડી શકો? કોઈક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકો? હા, તો એના જેવું લાગે. રતનપોળ ગયા છો? સમજાઈ ગયું તમને હું શું કહું છું? કોણે જોઈ છે રતનપોળ? શું હોય રતનપોળમાં? મને કહો તો. રતનપોળમાં શું હોય? હે? દરેક દુકાનના માલિક ક્યાં હોય? ઘર અંદર. અને બહાર કોણ ઉભા હોય? દરેક દુકાન વાળો માણસ રાખે. શેના માટે? આવો ખેંચીને લઈ જાય. રતનપોળ છે કે સંઘ છે પ્રભુ? તમને નથી લાગતું આપણે રતનપોળ જેવી વ્યવસ્થા કરી દીધી છે? એક આમ ખેંચે ને એક આમ તાણે ને એક આમ ખેંચે, અહીંયા આવો, અહીંયા. અરે રે રે રે, હદ છે આ. પતનની હદ છે આ.
અધપતનની અધોગતિની હદ છે આ. શાસન કેન્દ્રમાં હોત, પ્રભુ હૈયામાં હોત, આ દશાએ ન પહોંચ્યા. આ સ્થિતિએ ન પહોંચ્યા હોત આપણે, કેટલા હલકા લાગીએ છીએ ખબર પડે? બુદ્ધિમાન માણસો કિંમત કરી જાય છે, સમજુ માણસો માપ કાઢી જાય છે આપણું. શું પામ્યા આપણે? આ ખેંચા તાણી, મારી દુકાને આવો, કોની દુકાન લઈને બેઠા છો? ચલો બધાની દુકાન, પણ શેની દુકાન છે તમારી? શેની દુકાન? ધર્મની જ ને, ધર્મ પ્રભાવનાની જ ને. શું વેચવાનું છે તમારે? પ્રભુની વાત વેચવાની, પ્રભુનો ધર્મ શીખવાડવાનો, પ્રભુની આજ્ઞા સમજાવવાની, પ્રભુએ આપેલો માર્ગ આપવાનો છે. એ અહીંયાથી લે કે ત્યાંથી લે, ગમે ત્યાંથી લે. એક તો માંડ માંડ લોકો આવતા હોય, કેટલી મુશ્કેલીથી સમય કાઢીને અહીંયા આવે અને એના મનમાં રાગ અને દ્વેષ ભરી દેવા, એના મનમાં બીજા પ્રત્યેના અહોભાવને ચૂંટવી લેવા, એના ભાવ જગતને સમાપ્ત કરી દેવાનું, હત્યા કરી દેવાની. અઢાર પાપ સ્થાનકમાં રાચી માચીને રહેતો હોય, એમાંથી થોડોક સમય કાઢતો હોય, એના મનમાં શાસનને સ્થાપિત કરવાનું કે મારી વાત ઘુસાડવાની. અમે કરવા શું બેઠા છીએ? આપણે સાબિત શું કરવા માંગીએ છીએ? શું સાબિત કરવા માંગીએ છીએ? આ દુકાન મારી નથી, આ કમાણી પણ મારી નથી. અહીંયા તો જે કમાઈએ ને એ શાસનને સમર્પિત કરવાનું છે, મારા ઘરે નથી લઈ જવાનું. અહીંયા યશ મળે, પ્રતિષ્ઠા મળે, નામના મળે, પુણ્ય મળે, જે કંઈ પણ મળે, કોને અર્પિત કરવાનું છે? હરિભાઈ ક્યાં હોય? સ્પર્ધા ક્યાં હોય? ગ્રાહકોને ખેંચવાની આ હલકી મનોવૃત્તિ ક્યાં હોય? જ્યાં મારે લઈ જવાનું હોય, જે કમાણીને હું મારી સમજું ને ત્યાં સ્પર્ધા આવે, ત્યાં જ હરીફાઈ આવે. આ કમાણી મારી છે, કોના માટે કરવાનું છે મારે? મારી તો પડે પણ. મેં તમને કહ્યું હતું એક વાર, હરિભદ્ર સુરી મહારાજનો કોઈ પણ ગ્રંથ તપાસ, એની છેલ્લી પંક્તિ આવશે હરિભદ્ર સુરી મહારાજની કે આ ગ્રંથ રચનાથી જે કાંઈ પણ પુણ્ય મને થયું હોય એનાથી સંસારનો દરેક જીવ પોતાનું કલ્યાણ સાધે. પોતાની કમાણી એ મારી પોતીકી નથી, આ પ્રભુના શાસન થકી છે અને પ્રભુના શાસનને અર્પણ છે. આનું નામ શાસનનો આરાધક છે, આનું નામ શાસનનો ઉપાસક છે. આવો આરાધક, આવો ઉપાસક એ જ પ્રભુ શાસનને બે ડગલા આગળ લઈ જઈ શકશે. જેનામાં આ વૃત્તિ નથી ને એ શાસનને અહીંયા સમાપ્ત કરશે, અંત લાવશે આ શાસનનો. અને આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. બરાબર યાદ રાખજો. ભલે ગમે તેટલા આશ્વાસન લો, ભલે ગમે તેવી વાતો કરી લો, કંઈ પણ કરી લો, કબૂતર આંખ મીચી લે એટલે બિલાડી જતી નથી રહેતી. બિલાડી સામે દેખાય અને કબૂતર આંખ બંધ કરી દે, હવે બિલાડી નથી એટલે થઈ જાય કામ, ભય જતો રે. આપણે પણ આંખ બંધ કરીએ છીએ આડંબરોથી, આપણે પણ આંખ બંધ કરીએ છીએ દેખાવોથી, અને પછી એમ માનીએ છીએ કે નહીં, હા આટલી જાહો દલાલી, હા તો 21,000 વર્ષ ચાલશે. તમારી ગાડીના ટેન્કમાં કેટલા લીટર પાણી હોય તો ગાડી ચાલે? હે, પાણીથી ના ચાલે? 50 લીટર પાણી નાખીએ તો, 50 લીટર પાણી નાખો તો ચાલે કે ના ચાલે? ન ચાલે. અને 1 લીટર પેટ્રોલ નાખો તો? શાસનને સમર્પણની જરૂર છે, તમારા સ્વાર્થની નહીં. સ્વાર્થથી આ શાસનને ક્યારે આગળ નહીં વધારી શકો. સ્વાર્થથી ક્યારેય તમે આ શાસનનું હિત નહીં કરી શકો. એક તસુભાર, તમારું કોઈ યોગદાન નહીં હોય. હું મારો સ્વાર્થ સાધી રહ્યો છું, હું મારું હિત જોઈ રહ્યો છું,
હું મારી તરફ નજર રાખીને જીવી રહ્યો છું. શક્તિ પ્રદર્શન ચાલે છે. આ શબ્દ ક્યાં વપરાય છે? હે? હા, પોલિટિક્સમાં, રાજકારણમાં વપરાય શક્તિ પ્રદર્શન. અને આજે એ જ શબ્દ આપણા શાસન માટે વાપરવું પડે ને એવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ. શું ચાલે છે? હું અહીંયા 10 ની કરું, પેલો 100 ની કરે તો શક્તિ પ્રદર્શન નથી? શાસન પ્રભાવના શબ્દ વાપરવો હોય ને પેલા 100 ગણને ગણજો, પછી શાસન પ્રભાવના શબ્દ વાપરજો. આપણે એટલો સસ્તો બનાવી દીધો છે, આપણે જમણવારને શાસન પ્રભાવના કહી દીધી. શેનો જમણવાર ને શેની શાસન પ્રભાવના ભાઈ? એમાં શાસન કયું હોય છે અને પ્રભાવના કઈ હોય છે? કોણ ખુશ થાય છે? તમારા જમણવારથી કોણ ખુશ થાય? કોને લાભ મળે? તમારા જમણવાર હોય, તમારા મહોત્સવો હોય, કંઈ પણ તમારા અનુષ્ઠાનો હોય, એનાથી લાભ કોને છે? હે? આપણે જ લોકો અંદર અંદર જેના પેટ ભરેલા છે ને એ લોકો રાજી થાય. ભરતામાં ભરીએ છીએ આપણે. શાસન પ્રભાવના આમ નથી થતી. તમારા આચરણથી, તમારા વ્યવહારથી કોઈકના હૈયામાં શાસન પ્રત્યેનો અનુરાગ જાગે ને એનું નામ શાસન પ્રભાવના. અમદાવાદના નગર શેઠ હતા, હું નામ ભૂલી ગયો છું, કદાચ શાંતિ. રોજ 3 વાગે ને એટલે સામાયિક કરવા જવાનું ઉપાશ્રયમાં ને 3 વાગે એમનું સમિયાણું નીકળે એટલે લોકો ઘડિયાળ મેળવે કે 3 વાગ્યા. 5-10 મિનિટ આમ તેમ ચાલે સાહેબ ના, બરાબર 3 વાગે નીકળે, પાલખીમાં નીકળે અને 2 થેલા ભરીને ચાંદીના સિક્કા હોય. સામાયિક કરવા જઈ રહ્યા છે. શું કરવા જઈ રહ્યા છે? ધર્મનું આચરણ કરવા જઈ રહ્યા છે. અને નીકળે, બંને બાજુ પડદા જ હોય, હાથ બહાર નીકળે, યાચકોની લાઈન ઊભી હોય. 3 વાગે એટલે લાઈન બંધ ઊભા હોય, ઠેઠ ઊભા છે. 2 થેલા ભરીને ચાંદીના સિક્કા. અને કોઈને પણ પૂછો શેઠ ક્યાં જાય છે, દરેકના મોઢામાં હોય શેઠ એનો ધર્મ કરવા જાય છે. અને ધર્મ તો આવો હોય, સામાયિક તો આવું હોય, ધર્મ આવો હોય. તમારું અનુષ્ઠાન, તમારો ધર્મ, તમારું પુણ્ય એ બીજાના હૈયાને ઠારે ત્યારે એ શાસન પ્રભાવના બને છે. મારી નામના, મારી વાહવા, મારી જાહો જલાલી, મારી તકતીઓ, મારા નામો, મારા બેનરો આ શાસન પ્રભાવના નથી. આ તો સ્વાર્થનું સાધન છે, શાસન પ્રભાવના નથી. શાસન પ્રભાવના તો એ હોય જેમાં હું ગૌણ થઈ ગયો હોઉં, હું ભૂલાઈ ગયો હોઉં, હું ભૂસાઈ ગયો હોઉં. અને ત્યાં પાયાનો પથ્થર કોને કહેવાય? પાયાના પથ્થરના શણગાર જોયા કોઈ દિવસ? એને શણગાર હોય એ દેખાય પણ નહીં, કોઈ એને ન ઓળખે. બધાય મકાનને શણગારે, બધા એની આગળ ઢોલ વાજા વગાડે, બેન્ડ વાજા વગાડે, બધું જ કરે, પણ આ બધી જ ઇમારતના પાયામાં કોણ? એ પાયાનો પથ્થર હોય. આ શાસન પ્રભાવના. પોતાને ઓગાળી દેવા પડે, પોતાને ભૂસી દેવા પડે, પોતાને ભૂલવાડી દેવા પડે. પોતાની દરેક વાતમાં, પોતાની દરેક ચેષ્ટામાં, પોતાના દરેક વ્યવહારમાં જે વાત કરે, જે શબ્દ નીકળે ને એમાં માત્ર ને માત્ર શાસન કેન્દ્રમાં હોય. એની પ્રવૃત્તિ એવી હોય, કોઈ જુએ તો એમ થાય ધર્મ આમ કરાય. વિચારજો, તમે આજની સ્થિતિનો વિચાર કરી લેજો. તમને કોઈ આવીને તમારી પીઠ થાબડી, તમારી પીઠ થાબડી, ભાઈ બહુ સારો ધર્મ તમે કરો છો, થાબડી કોઈ? ઉપર ઉઠો ભાઈ, વિચારવાની વેળા આવી ગઈ છે. હજી નહીં વિચારીએ ને, નથી લાગતું કે 50-100 વર્ષથી આગળ આપણું ગાડું ચાલે.
જે પરિસ્થિતિમાં આજે આપણે છીએ, મને એટલું કહો, આ શાસન માટે એક પ્રશ્નપત્ર કાઢવા જેવો છે, ખાલી એક જ પ્રશ્ન, તમે આ શાસન માટે શું કરી શકો? એક જ પ્રશ્નનો પેપર, તમે આ શાસન માટે શું કરી શકો? શું લખશો? બોલો, શું લખશો? બોલો તો ખરા, કે વિચાર્યું જ નથી? શાસન, હા, તમને એમ લખીએ કે શાસન પાસે તમારે શું જોઈએ, તો તમારી પાસે આખા 2, 4, 5 પાના ભરાઈ જાય, ચોપડી ભરાય. મારે શું જોઈએ ને એનું લિસ્ટ મારી પાસે છે, પણ આ શાસનને હું શું આપી શકું એનું કોઈ લિસ્ટ મારી પાસે નથી. શું કરી શકીએ આપણે આ શાસનમાં? શું યોગદાન આપી શકીએ એમ છે આપણે આ શાસનમાં? શું કરીએ છીએ આપણે શાસનમાં? મને બતાડો. આટલા વર્ષોના આજે હિસાબ પૂછું છું તમારી પાસે, આજે હિસાબ માંગુ છું તમારી પાસે. કેટલા રૂપિયા ખર્ચ્યા? સાચું કહેજો, કેટલા રૂપિયા ખર્ચ્યા છે? આંકડો તમારી પાસે નહીં હોય, પણ લાખોમાં ખર્ચ્યા. કેટલી તપશ્ચર્યાઓ કરી, કેટલા ઉપવાસ કર્યા, કેટલા એકાસના કર્યા, કેટલા મહોત્સવો કર્યા, કેટલી ક્રિયાઓ કરી, કેટલા અનુષ્ઠાન કર્યા. પણ મારે એટલું જ પૂછવું છે, આ બધું જ કરતી વખતે આપણા હૈયામાં ક્યારે શાસન હતું ખરું? ક્યારે શાસન હતું ખરું? આખા દિવસની આટલી બધી આરાધનાઓ, એમાંથી એકાદ નવકારની માળા આ શાસન માટે હું ગણું છું? કહેજો મને, પ્રામાણિકપણે પૂછો તમારી જાતને. આખા દિવસમાં 108 નવકાર જેટલું પણ શું હું પ્રદાન કરું છું ખરો? મારું આટલું તપ, મારી આટલી ક્રિયા, મારો આટલો જાપ, મારી આટલી આરાધના મારા શાસનને સમર્પિત હો, મારા શાસનની ઉન્નતિનું કારણ બનો. મારે કંઈ નથી જોઈતું આ આરાધનાથી, માત્ર ને માત્ર પ્રભુના શાસનને કંઈક બળ મળો. આટલું એ યોગદાન આપણું ખરું? કહો તો ખરા, આટલું પણ યોગદાન આપણું ખરું? કઈ બધું શાસન પાસે મેળવવું છે, કશું જ આપવું નથી. વિચાર આવે છે? અત્યારે આપણને ફરિયાદ છે, શાસન દેવતા કેમ નથી આવતું? શેના આવે? નવરા બેઠા. તમારી પાસે એવું બળ નથી કે દેવતાઓના સિંહાસન હલી જાય. બાકી સંઘ હોત ને, ફરી વાર કહું, સંઘનું બળ છે શાસન દેવતાઓને નીચે ઉતારે. શ્રાવકો એવા હતા, શાસન દેવતાઓને હિલાવી દેતા. ઉદયન મંત્રીએ દેરાસર બાંધ્યું, પ્રતિષ્ઠા કરવાનો વારો આવ્યો. હવે ઉદયન મંત્રી છે, મહામંત્રી છે ગુજરાત. બધા ગુરુ ભગવંતોને ઓળખે, બધા ગુરુ ભગવંતો એમને ઓળખે. કોની પાસે પ્રતિષ્ઠા કરાવો? મૂંઝવણ થઈ. શાસનનો શ્રાવક છે. વ્યક્તિગત ગુરુ ભલે હોય બધા, પણ રાગ કોના તરફ? સમર્પણ કોના તરફ? નિષ્ઠા કોને સમર્પિત? શાસન. અઠ્ઠમ તપ કર્યો. જોજો, શાસન નિષ્ઠા છે. શાસન દેવીને હાજર કર્યા છે. શું સવાલ છે ભાઈ? શું સમસ્યા? આ જિનાલય તૈયાર છે, કોના હાથે પ્રતિષ્ઠા કરાવી? સિમંદર સ્વામીને પૂછી આવો. હે કોને? આ બનેલી ઘટનાઓ, આ કથાઓ નથી, આ ઘટનાઓ. અને શાસન દેવી સિમંદર સ્વામી પાસે ગયા. સિમંદર સ્વામીએ કીધું, અત્યારે ભરત ક્ષેત્રમાં યુગ પ્રધાન જેવી કોઈ વ્યક્તિ હોય તો એ વાદીદેવ સુરી મહારાજ. નામ સાંભળ્યું છે વાદીદેવ સુરી મહારાજ? આ શરીર ઉપર આ સફેદ કપડાં છે ને, એ એમને આભારી. એ ન હોત તો આપણે બધા દિગંબર હોત. કરીશું ક્યારેક વાદીદેવ સુરી મહારાજની વાત, ક્યારેક એમની કથા કરશું. આવતા વર્ષે 2081માં જે વાદ થયેલો ને, વૈશાખી પૂનમના દિવસે એક વાદ થયો દિગંબર અને શ્વેતાંબરની વચ્ચે. અને એમાં શરત હતી, દિગંબર હારે
તો એને દેશ નિકાલ, અને શ્વેતાંબર હારે તો એને દિગંબર થઈ જવું. આટલી આકરી શરત હતી. પક્ષપાત જ હતો રીતસર. અને એમાં વાદીદેવ સુરી મહારાજ, એટલે ગ્રંથકારોએ કલ્પના કરી છે, આજે તમે રોજ આવો, વંદન કરો અને શાતા પૂછો ને તો સાધુ એમ કહેશે, સાધુ સાધ્વી, દેવ ગુરુ પસાર. આ દેવ ગુરુ એટલે દેવ સુરી મહારાજ, એ ગુરુ મહારાજના પસાય અમે શાતામાં છે. એમનો ઉપકાર છે ભાઈ. એ જો ન જીત્યા હોત તો આપણે દિગંબર હોત. એ વાદને 900 વર્ષ પૂરા થઈ રહ્યા છે આવતા વર્ષ. કેટલા વર્ષ? 900 વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે. આપણા માટે એનું મહત્વ નથી આપણા માટે કોઈ જ મહત્વ શાસન. અહીં તો ઉત્સવ કરવાનો હશે ને તો મારા ઘરે તપસ્યા હોય તો ઉત્સવ હોય, શાસન ને ત્યાં કઈ હોય તો મારે ક્યાં ઉત્સવ હોય? મારા આંગણે કઈ હોય તો ઉત્સવ, શાસનના આંગણે હોય તો? આ કોનો પ્રસંગ છે? આ કોનો પ્રસંગ છે? મારો તમારો શાસનનો પ્રસંગ છે. જોઈએ કેટલા જોડાય. સિમંદર સ્વામી જેનું નામ લે એ વિભૂતિઓ આપણે ત્યાં થઈ. દેવી દેવતાઓને હાજર કરતા હતા. હું એ કહેવા માંગુ. કુમારપાળ મહારાજા, હેમચંદ્ર આચાર્ય મહારાજ એમને બેઠા છે ઉદાસ. સાહેબ શું, હું રોજ આવે કુમારપાળ, રોજ. અને સવારમાં 700 લૈયાઓ બેઠા હોય, શાસ્ત્ર સર્જનનું કામ ચાલતું હોય, નિરંતર એક જ કામ. બસ એમને ફરવાનું મન નહીં થતું હોય. હું વિચાર કરીને ફલાણે જઉં, ઠીકણે જઉં, નહીં જઉં, ત્યાં જઉં. એ આપણા માટે જ રાખ્યું છે. એમને ખબર છે આ બધા આંટા જ મારવાના, આ લોકો કશું કરવાના નથી. અને લૈયાઓ નવરા બેઠા જ. આચાર્ય મહારાજ પણ એમને બેઠા છે. કુમારપાળ પૂછે, સાહેબ કેમ આમ? ભાઈ લખવા માટે તાળપત્ર જોઈએ, ખૂટી ગયા છે. આપણો આખો બગીચો છે તાળપત્રનો. એ તાળપત્ર ન ચાલે, એ ખરતાળ છે, મારે શ્રી તાળ જોઈએ. તો ક્યાં મળે? કાશ્મીરમાં મળે. આજની જેમ તો હતું નહીં, ટીંગ 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 મોકલી આપજો, કુરિયર સર્વિસ તો હતી નહીં. ઠેઠ કાશ્મીર જવાનું, અને એ સમયમાં કાશ્મીર સુધી પહોંચવું કાંઈ સહેલું નહોતું. કુમારપાળને થયું મારા ગુરુનું કામ, મારા પ્રભુના શાસનની જ્ઞાન ઉપાસના એ અટકી જાય, ચાલે જ કેવી રીતે? સંકલ્પ કર્યો. શાસન હૈયે હોય ને ત્યારે આવા સંકલ્પ હોય. મારા ગુરુનું કામ, આ શ્રુતની ઉપાસનાનું કામ જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી અન્ન ને જળનો ત્યાગ. બધું રાજકાજ, કોઈ કામ નહીં કરવાનું. બેસી ગયા પલાઠી વાળીને પદ્માસનમાં. એક દિવસ, બે, ત્રીજે દિવસે શાસન દેવતાએ હાજર થવું. ભાઈ શું છે? ઉપાય બતાડો. અને દેવતાની સહાયથી એમનું આખું વન જે ખરતાળનું હતું આખું શ્રીતાળમાં ફેરવાય. સમર્પણ જોઈએ ભાઈ. આપણી આરાધના શું? આપણે ત્યાં જઈને કોઈ દિવસ પ્રાર્થના કરી? જેટલા દેવી દેવતાઓની પાસે જાઓ છો, તોરણો ચડાવો છો, છત્ર ચડાવો છો, અનુષ્ઠાનો કરાવો છો, હવન કરાવો છો, બધું જ કરાવો છો, ક્યારે એવી પ્રાર્થના કરી કે આ શાસનની રક્ષા માટે પધારજો, મારો ધંધો ચાલે, મારી તબિયત સારી થઈ જાય, મારા ક્લેશ મટી જાય? સ્વાર્થ સિવાય આપણે ક્યારેય કશું વિચાર્યું નથી. શાસન તો ક્યારેય કેન્દ્રમાં હતું નહીં ને છે પણ નહીં. અને પછી રાહ જોઈએ કે દેવતા આવે. શેનો દેવતા આવે? આમંત્રણ આપ્યા વગર તો ઘરમાં મહેમાન, તમારો પરિવારનો સભ્ય નથી આવતો. બહુમાન વગર ન બોલાવો ને તો કોઈ તમારા ઘરે ફરકવાય તૈયાર નથી. આ તો શાસન દેવતાઓ કેવી રીતે આવશે તમારી પાસે? અને એટલે રોજ પ્રતિક્રમણમાં સાંજે બે કૌશક કરીએ છીએ. આપ કેમ કરીએ છીએ ભાઈ? એ શાસન દેવતાઓને એક નૌકાર સમર્પણ કરવા માટે, કે એમની આરાધના માટે. આ નૌકાર, એ નૌકારનો કૌશક એમના માટે. આપણે રાહ જોઈએ તે દેવતાઓ આવે. શેના દેવતાઓ આવે? સ્વાર્થમાંથી તો બહાર નીકળો, તુચ્છતામાંથી તો બહાર નીકળો, પછી દેવતાઓની રાહ જુઓ. મારે એ પૂછવું હતું કે આપણે શાસન માટે શું કરી શકીએ, શું યોગદાન આપી શકો?
આજે તો એક જ વ્યાખ્યા છે, પૈસા. એક જ વ્યાખ્યા. નક્કી કરો આખા વર્ષમાં એક તપ એવું કરવું જે મારા શાસનને સમર્પિત હોય, અને ન બદલાય તો મને કહેજો. પરિસ્થિતિઓ ન બદલાય તો મને કહેજો. સંઘ એક થાય, સંઘના ધ્યાનમાં, સંઘના કેન્દ્રમાં શાસન હોય, શાસનનું હિત હોય, અને સંઘ આરાધના કરે. સંઘ આરાધના કરે ને તો શાસન દેવતાને પણ બળ પૂરું પડે. સ્થૂલીભદ્રજીના બહેન પેલા શ્રીએ કાળ કરી ગયા. તમને આખી વાર્તા ન કરું, છતાંય નહીં કહું તો સમજાય નહીં. સ્થૂલીભદ્રજીના ભાઈ છે નાના શ્રીય, એમને પણ દીક્ષા લીધી. તપ થતું નથી, અને બેન સાધ્વીજીએ પ્રયત્ન કર્યો. ભાઈ આજે નૌકારસિંહની પોરસી, આજે 60 પોરસી, આજે પુરીમઠ, એમ આગળ વધારતા ગયા. એમાં ઉપવાસ થઈ ગયો, આખો દિવસ પસાર કરાવી દીધો, રાતે કાળ કરી. હવે બેન મહારાજને અંદર હૈયામાં આઘાત લાગી ગયો. આ મેં ક્યાં ઉપવાસ કર્યો, મારા લીધે આ થઈ. મનમાંથી સંતાપ જતો નથી. હવે શંકા દૂર કોણ કરે? ભરત ક્ષેત્રમાં તો કોઈ છે નહીં. સિમંદર સ્વામી પાસે એમને લઈ ગયા, શાસન દેવતાને હાજર કર્યા. અમને લઈ જાઓ. એક શરતે લઈ જઈ શકાય. અહીંથી ત્યાં જવામાં રસ્તામાં કેટલાય મિથ્યા દ્રષ્ટિ દેવો હોય, કેટલાય ઉપદ્રવ કરનારા દેવો હોય, કેટલાય મલિન તત્વો હોય, એ બધાને હેમ ખેમ ઓળંગવું હોય મારે, તો મારે સંઘનું પીઠબળ જોઈએ. શું કરવું પડે? તો હું જઈને ન આવું ત્યાં સુધી સંઘ કૌશકમાં ઉભો રહે. ફરીવાર શબ્દ ઉપર ધ્યાન રાખજો. કોણ ઉભો રહે કૌશકમાં? સંઘની તાકાત ઓળખજો. પણ સંઘ હોય તો, સમૂહ હોય તો નહીં, ટોળકી હોય તો નહીં, જૂથ હોય તો નહીં. સંઘ જેવો મહાન શબ્દ જેને લાગુ પડે એવા 4 જણ પણ હશે ને તો દેવતાઓને હલાવી દેશે, અને બાકી 40 લાખ હશે ને તો પણ કશું એક તણખલું એ તૂટે એમ નથી આપણા. અને સંઘ કૌશકમાં ઉભો રહ્યો, અને એમ કેમ જૈન પાછા માત્ર સંઘ કાયોત્સર્ગમાં ઉભો રહેની તાકાત તમે ક્યાં પહોંચે છે? એ સંઘને આપણે નબળો પાડી દીધો છે. એ સંઘમાં આપણે સેંધ લગાવી દીધી છે. એ સંઘને ઉદ્ધેય લાગી ગઈ છે, આપણા સ્વાર્થની, આપણી ઈર્ષ્યાઓની, આપણી અદેખાઈની, આપણી હરીફાઈની. અને ધીમે 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 કદાચ હું બળવાન થતો હોય, સંઘ નબળો પડી રહ્યો છે. વ્યક્તિ કદાચ બળવાન દેખાતી હશે, સંઘ બળવાન છે. વ્યક્તિનો મહિમા દેખાય છે, સંઘનો મહિમા છે ક્યાંય? વ્યક્તિના ગુણગાન ગવાય છે, સંઘના ગુણગાન ક્યાંય સાંભળ્યા? વ્યક્તિઓ મજબૂત થઈ રહી છે, પક્ષ મજબૂત થઈ રહ્યા છે, જૂથ મોટા થઈ રહ્યા છે. સંઘ ક્યારે વિશાળ થયો? મને એમ કહો કે એક દિવસ એવો આવે સોનેરી કે આ પાલડીમાં રહેતા દરેક સંઘ એક થઈ જાય, એવો દિવસ આવે? પાલડીમાં 4 ના 8 થશે, પણ 8 નું 1 નહીં થાય. સંઘ એક હોય અને વ્યવસ્થા ભાવનગરમાં છે અને સાબરમતીમાં. હિન્દુસ્તાનનો સૌથી મોટો સંઘ ભાવનગર ગણાય, પછી બીજા નંબરે સાબરમતી. સંઘ એક, વ્યવસ્થા 10 છે, ઉપાશ્રય 10 છે, આરાધના બધે જ થાય, પણ સંઘ કયો? પેઢી એક જ, ડોસાભાઈ અબેચંદની પેઢી. બધો જ વહીવટ, બધી જ વ્યવસ્થા ત્યાં જ કરવાની. આવું સપનું જોઈ શકાય ડોક્ટર સાહેબ? જોઈ શકાય? આટલી મૈત્રી માટે જે તૈયાર નથી એ શાસનને આગળ વધારશે. આપણે આપણું વિચારી વિચારીને, આપણું સ્વાર્થ જોઈ જોઈને, આપણી તુચ્છતાને કારણે સંઘને નબળો પાડતા ગયા છે. કેટલો નબળો સંઘ છે, કેટલી નબળાઈ! સંઘ કોઈની સામે તાકે? સંઘ હોશિયાળા થઈ ગયા, દબાઈ ગયા બધા. નહીં નહીં હો, અમારે પેલા મહારાજને પૂછવું પડે, પછી તમને 1 રૂપિયો અપાય. ફલાણા ક્ષેત્રમાં જરૂર છે અને અમારે તમારી પાસે દેવદ્રવ્યની માગણી કરવી હોય ને તો 10 વાર વિચાર કરવો પડે. કોના માટે છે સંઘનું દ્રવ્ય? કોના માટે છે તમારું દ્રવ્ય? શાસન માટે? ક્યાં છે શાસન માટે? આ વૃત્તિ જ કેવી વિચિત્ર છે. અમારે ફલાણાને પૂછવું પડે, ઢીકણાને પૂછવું પડે. અરે સંઘ પાસે સંઘ આવ્યો છે, સંઘ એને નહીં આપે તો કોણ આપશે?
સંઘ એની પડખે ઊભો નહીં રહે તો કોણ ઊભું રહેશે? કઈ વિચાર આવે છે? શું કરો છો તમે? આ કઈ વ્યવસ્થા ઊભી કરી છે આપણે? કેવી વિચિત્ર વ્યવસ્થાઓ, કેવી વિચિત્ર વિચારધારાઓ. સંઘને અધીન બધા હોય, આ તો સંઘને અધીન કરીને બેઠા છે, સંઘને તાબે રાખીને બેઠા છે. હું કહું એમ જ થાય, હું કહું એટલું જ થાય. ચોક્કસ અધિકાર છે ગુરુઓ, અધિકાર છે, પણ શેના માટેનો અધિકાર છે? સંઘની વ્યવસ્થા પ્રભુની આજ્ઞાને અનુરૂપ ચાલે છે ને એટલો જોવાનો અધિકાર છે. એમાં ઠપકો આપવાનો અધિકાર છે, એમાં ફેરફાર કરાવવાનો અધિકાર છે, પણ બાકી માલિક કોણ? કોણ માલિક? સંઘ માલિક હોય, સંઘ મા બાપ હોય, સંઘ આધાર હોય. આ ખોખલું થઈ ગયેલું સંઘ છે. સાવ ખોખલાપણું આવી ગયું છે, અંદરથી ખવાઈ ગયું છે. કોઈ તાકાત નથી. આપણે પુણ્યના બળ ઉપર જીવીએ છીએ, આરાધનાના બળ ઉપર નહીં. શાસન ટકશે, શાસન ચાલશે તો આરાધનાથી ચાલશે. પુણ્ય એમાં ટેકારૂપ બનશે, પુણ્ય મુખ્ય નહીં હોય. શ્વાસ ચાલે ને તો જ વેન્ટિલેટર કામ કરે. એકવાર શ્વાસ બંધ થઈ જાય પછી કામ આવે? ન આવે. તમારું વેન્ટિલેટર છે ને પુણ્યની જગ્યાએ છે, અને શ્વાસ એ આરાધનાની જગ્યાએ. કોની જગ્યાએ? આપણે કોને મહત્વ આપી દીધું? કોને? વેન્ટિલેટર. પુણ્યને. પુણ્યથી ચોક્કસ શાસન પ્રભાવનાનું મહત્વનું અંગ છે પુણ્ય. જોઈએ જોઈએ, એ પણ એક શક્તિ છે. પણ જે શક્તિના પાયામાં આરાધક ભાવ નથી, એ શક્તિ વિઘટનનું કારણ બને છે, એ શક્તિ વિદ્વેષનું કારણ બને છે, એ શક્તિ ઘર્ષણનું કારણ બને છે, એ શક્તિ સંઘર્ષનું કારણ બને છે, જેને આજે આપણે જોઈએ છીએ, જેને આજે આપણે અનુભવી રહ્યા છીએ. આપણો આ જ સંઘર્ષ આપણા શાસનનો અંત લાવશે. આ જ સંઘર્ષ પ્રભુ શાસનને ઘોર નુકસાન કરી રહ્યું છે, જે હજી આપણને સમજાતું નથી. આપણે કેફમાં છીએ, આપણે ઘેનમાં છીએ. જીવ તું ઘેનમાં કેમ પડ્યો, તાહરી નિદ્રાને વાર રે. ભાઈ ઊંઘ ઉડાડ. હવે જાગવાનો સમય થઈ ગયો છે, હવે ચેતવાનો સમય થઈ ગયો છે. શું કરી શકો તમે શાસન માટે? તમારા માટે ઘણું કર્યું. આખા દિવસની સંકલ્પ કરજો, આખા દિવસની એક આરાધના હું મારા પ્રભુના શાસન માટે અર્પણ કરીશ. આખા વર્ષમાં કોઈ એક તપ મારા પ્રભુના શાસન માટે કરીશ. શું આપી શકીશું? આપણી પાસે બીજું છે શું? આ શાસને આપણને અઢળક આપ્યું છે. આપણે શાસનને શું વળતરમાં આપ્યું છે? નબળાઈ, કમજોરી? શું આપ્યું આપણે શાસન? નથી લાગતું આ ચિંતાજનક હોય? નથી લાગતું? શ્રાવકો હળી કરે. મારો શ્રાવક સંઘ મજબૂત હોત ને તો અમે આવા ન હોત. શ્રાવકનો પણ એટલો જ અધિકાર આ શાસન ઉપર છે જેટલો આચાર્યનો. તમે કોઈ દિવસ મારા કાન પકડ્યા? તમે કોઈ દિવસ આવીને મને કીધું, સાહેબ હવે નહીં ચાલે, આ અમે નહીં ચલાવી લઈ? કો જે કામ ઉચિત ન લાગે એની ના પાડવાની, એને ના પાડવાનું સામર્થ્ય પણ કેળવ્યું છે તમે? મેં તમને કહ્યું હતું એકવાર, હું આવીને હમણાં કહું કાલે મારે આ દેરાસરમાં ભગવાન પધરાવા છે, તમે હાથ પાડવાનો? હા પાડશો ને? મારે ભરાવી છે એક સોનાની પ્રતિમા. ચલો કેટલા ગ્રામ લખાવો છો? મારે ટીપ કરવી છે આજે. હે જગ્યાની માળિયામાં બહુ જગ્યા છે. આ ચાંદીના ભગવાન માળિયામાં પડ્યા તમારે પડ્યા છે ને? કોણે દર્શન કર્યા? કોણે દર્શન કર્યા બોલો? અહીં ભરાયા હતા? હજી વરસ ન થયું,
ભરાયા હતા ને લાઈવ, શું કહેવાય આ તમારા લાઈવ ઢોકળા અને લાઈવ કેળાની વેફર, એની જેમ લાઈવ ભગવાન. પ્રતિષ્ઠા બાકી હોય એટલે દર્શન નહીં કરવાના. શેના માટે કરવી છે તમારે, મને એમ કહો પેલા. તમારાથી સાચવી શકાય એમ છે? આખરું લાગશે પણ વાસ્તવિકતા છે. તમારા ઘરમાં કેટલા રેફ્રિજરેટર છે? કેટલા? એક જ હોય? કેમ 4-5 ન હોય? દરેક રૂમમાં એક રાખો તો. તમારી પાસે પૈસા ભલે હોય, સંપત્તિ ગમે તેટલી હોય, પણ ઘરને ભરી દેવાનું. તમે કેટલું સાચવી શકો એમ છો? તમારી પાસે પૈસા અબજો રૂપિયા છે અને તમે કદાચ 50,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવી શકો એમ છો, બનાવશો? કેમ નહીં બનાવો? કેવો વિચાર કરો છો? મેન્ટેનન્સ ન થાય, એને સાચવી ન શકાય. તમારાથી જેટલું સચવાય એટલું જ તમે રાખો છો. અહીંયા કાંઈ નહીં. અહીંયા એ વિચાર નહીં કરવાનો આપણે કેટલું સાચવી શકીશું. અરે તમારા અમદાવાદમાં જૈનો કેટલા? ના કેટલા જૈનો? અંદાજ તો હશે ને કઈ? 50 લાખ કરોડ એટલા તો હિન્દુસ્તાનમાં નથી. કરોડ જૈનો તો હિન્દુસ્તાનમાં નથી રહ્યા. આટલા 5 લાખ જૈનો માનો હોય એટલા ભેગા થઈને પણ આપણે ગામના મૂળ શહેરના જિનાલયો સાચવી શકતા નથી અને નવા નવા ભગવાનો, નવા નવા જિનાલયો, નવું નવું ઉપાર્જન કર્યા જ કરીએ છીએ. આ આરાધનાનો માર્ગ છે કે આશાધનાનો માર્ગ છે? આ શાસન પ્રભાવના છે કે શાસનને હાનિ છે? થોડુંક તો વિચાર કરો. જે સંપત્તિ છે એને તો સાચવવાનો પહેલા વિચાર કરો, પછી નવી સંપત્તિ વસાવવાનો વિચાર કરો. છે એ સચવાતું નથી, છે એ જાળવી શકાતું નથી, છે એને બરાબર આપણે મેન્ટેન કરી શકતા નથી અને નવું ઊભું કરો. આ ક્યાંનો વિવેક? આપણી પાસે ટાઈમ નથી. બતાવો અઠવાડિયામાં એક પણ દિવસ ટાઈમ હોય કે તમે ગામમાં દેરાસરમાં જઈને પૂજા કરી શકો. ક્યારે કરી છે? કરી છે? તમારી પાસે તો કેવું છે, અહીં સામે રહેતો હોય ને અને ત્યાં ઘરમાં કોઈ દેરાસર કરે તો અહીંયા બી નો આવે. આપણી હાલત એટલી બદતર છે. સાહેબ છોકરાઓને સવારે વહેલા જવાનું હોય, સાહેબ દૂર સુધી દેરાસર ઓફિસ માટે 20 કિલોમીટર જશે, દેરાસર અડધો કિલોમીટર નહીં જાય. ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ. 1 કિલોમીટરના દાયરામાં એક પણ બીજું દેરાસર ન હોવું, કમસે કમ એક પણ બીજું દેરાસર ન હોવું જોઈએ. આપણે આધ્યાત્મિક છીએ જ નહીં, આપણે બહુ વ્યવહારુ છે. આપણે તો આપણા ટાંટિયા હાલે ત્યાં સુધી જવાનું. હવે તો ભગવાનનો ઉપયોગ જ આ થઈ ગયો છે. તમારા ફ્લેટ વેચાય એના માટે તમારા ભગવાન હોય. કેટલો હલકો ઉપયોગ છે આ ભગવાનનો. બધા બિલ્ડરો સમજી ગયા છે આ વાણિયાને ખંખેરવો હોય તો ભગવાન મૂકી દેવા. તમને ગૌરવ હોવું જોઈએ ભગવાનનું, મર્યાદા સમજાવી જોઈએ ભગવાનની. ભાઈ એવી રીતે નહીં, એવી રીતે ભગવાન નહીં હોય. છે મારા ભગવાન ત્યાં. અને અહીંયા ઘર દેરાસરો બની જાય એટલે મુખ્ય દેરાસરો હોય હંમેશા માટે સીધા. અહીં આવે નહીં કોઈ, આવક હોય નહીં, મેન્ટેનન્સ તો એટલું જ હોય, સાચવવાનું તો એટલું જ હોય, ભગવાન તો એટલા જ હોય. સેવા પૂજા કોણ કરે? સાચવે કોણ? આ શું છે? આપણાથી સાચવી શકાય નહીં એટલી મિલકત આપણી પાસે છે. અત્યારે શાસન પાસે જે મિલકત છે એટલી પણ આપણી સંખ્યા પ્રમાણે આપણી સાચવી શકીએ એમ નથી. અને છતાંય આપણને ચસ્કો છે. નવું આવા દો, આવા દો. હું એ કહેતો હતો ના પાડવાનું સત્વ કેળવો.
રોકો. ઇમોશનલ બ્લેકમેલિંગ કરી શકીએ છીએ અમે તમારું. ભગવાનની વાત કરવા માંડીએ, ભગવાન પ્રત્યે હોવો, તમે રડવાય માંડો ને ચાંદીની સિક્કા અને ચેન ઉતારીને આપી દો, પછી ઘરે જાઓ ત્યારે ખબર પડે આપી આવ્યો. ઓહો ભાવમાં એવા તણાવ ચોક્કસ તમે ભગવાન માટે કરો છો એની જરાય ના નથી, પણ વિવેક ચૂકીને કરવું એ ધર્મ નથી, અધર્મ છે. તમે પ્રભુતા બનાવી દીધા, તમે પ્રભુતાનું નિર્માણ તો કરી દીધું. આરાધના કોણ કરશે? સેવા પૂજા કોણ કરશે? આ કેટલાય તીર્થો છે, આપણે નામ નથી લેવા. સેંકડો ભગવાન બેઠા છે, કોણ સાચવે છે? પૂજારી માટે ભગવાન એટલે શું? સાચું કહો, પૂજારી માટે ભગવાન એટલે શું? હે? નોકરી. અચ્છા, તમારા માટે ભગવાન એટલે શું? આરાધ્ય છે, ઉપાસ્ય છે. આપણા માટે ભગવાન સર્વસ્વ છે. હવે હું તમને એક કહું, 3 દિવસ માટે, આ ખાલી 8 દેરાસર, 8 દેરાસર, 3 દિવસ માટે તમારે એકલાએ આ દેરાસર કરવાનું, બીજું કોઈ નહીં આવે. તમારે આ દેરાસરમાં સવારે આવીને બધું જ કામ તમારે કરવાનું 3 દિવસ. તમે કરી શકશો? નહીં? શું થશે? ના, આવું બહુ વ્યવહારુ વાત કરું હું. તમે ખોટું કરો છો એમ નથી કહેતો. મારા માટે ભગવાને ભગવાન હોવા છતાં, મારા માટે ભગવાને ઉપાસ્ય હોવા છતાં હું 3 દિવસમાં કંટાળી જાઉં છું. તો જેના માટે નોકરી છે એનું શું થાય? એ તમારા ભગવાને સાચવશે? તમે પણ 2 દિવસ જશે ને એટલે વેઠ ઉતારશો. તમે પણ 2-4 દિવસ જશે એટલે તમને એમ થશે હવે આટલું તો ચાલે હો, હવે બધું પતી ગયું, કાંઈ નથી, કોઈ પૂજા જ નથી કરતો, પ્રસાદની શું જરૂર છે? થઈ જશે. ધીમે 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 તમે પણ એક પૂજારીની લાઈનમાં જતા રહેશો. જબકે ભગવાન તમારા ઉપાસ્ય છે તો પણ તો પૂજારીના ભરોસે, માણસોના ભરોસે ભગવાનની આરાધના થશે કે આસાધના થશે? અને આસાધનાનો ભાગ કોને મળશે? આંખ મીચીને કશું જ વિચાર્યા વગર ભગવાન પધરાવી દો, એ લાભ ચોક્કસ છે. પણ એની પછી જે આસાધના થાય ને એ બધાનો લાભ તમને મળે, બધાનો લાભ મળે. શું વિવેક શૂન્ય જીવન જીવીએ છીએ આપણે? ડગલે ને પગલે વિવેકની જરૂર છે. અમે એક થઈએ ને એના માટે તમારી એકતાની પણ જરૂર છે, તમારી સમજણની પણ જરૂર છે. જોઈએ એવા શ્રાવકોનું ડેલિગેશન, જેનામાં કુમારી હોય, જેનામાં સત્વ હોય, જેના હૈયે શાસન હોય. વ્યક્તિગત ભક્તો ઘણા છે, શાસનનો રાગી કોણ છે? અઢળક ભક્તો મળશે, ગલીએ ગલીએ, ઘરે ઘરે ભગતડાઓ મળશે તમને. પણ જેને શ્રાવક કહી શકાય, સમર્પિત શ્રાવક કહી શકાય, શાસનનો શ્રાવક કહી શકાય, એવા કેટલા મળશે? જેને દિવસ રાત માત્ર શાસનની જ ચિંતા થતી હોય, શાસનના જ પ્રશ્નો પ્રત્યે એને મનમાં વિચાર ચાલતા હોય. અરે તમે તીર્થયાત્રા કરવા જાઓ ને ત્યાં પણ તમે તમારી જ વ્યવસ્થાનો વિચાર કરતા હો છો, તીર્થનો વિચાર કરતા જ નથી. આપણા સ્વાર્થ, આપણા વિચારસરણીમાં કેન્દ્રમાં આપણે પોતે હોઈએ છીએ ને એટલે પાલીતાણામાં આટલી લારીઓ ઊભી છે. જો તમને તીર્થની ચિંતા હોત, જો તમારા હૈયે તીર્થ અને એની આશાતના વસી હોત તો એક પણ લારી ગલ્લો ત્યાં ઊભો ન હોત. ઝઘડવાની જરૂર જ નહોતી. મારા તીર્થની આશાતનામાં જે નિમિત્ત બને એમાં મારો સહયોગ ન હોય, આટલું જ કરવાનું. પણ આપણે તો પેલું બિરબલના લોટા જેવું છે. એલાન કર્યું ને ગામમાં, બિરબલે કીધું 100 ડાયાની એકમતી હોય, રાજા કે ના હોય, કરી જુઓ એલાન. ગામમાં એક વાવ બનાવી છે, એમાં ગામના દરેક લોકોએ રાતના 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં 1-1 લોટો દૂધ નાખવાનો. કોણે એલાન કર્યું છે? રાજા. ગામનો દરેક માણસ એમ વિચારે છે આટલા બધા લોટા દૂધ આવશે, એમાં 1 લોટું પાણી ક્યાં દેખાવાનું? દરેકને એ જ વિચાર આવ્યો અને સવારે જોયું તો પાણી જ હતું, દૂધ હતું જ નહીં. એમ આપણને પણ આ જ થાય, અરે હું ખાઈ લઉં તો શું, બીજા બધા નહીં ખવાનું. ડોળી કરવાની, ડોળીમાં યાદ માતા. તમે જોજો જેટલા અનર્થો તીર્થમાં થાય છે એ આપણા લીધે. સાચું કહો મને, પાલીતાણાની યાત્રા માટે ડોળી જરૂરી ખરી? પાલીતાણાની યાત્રા કહું છું,
શબ્દ બરાબર સાંભળજો. શત્રુંજયની યાત્રા માટે ડોળી જરૂરી ખરી? તો શેના માટે ડોળી જરૂરી કહો? તમારે આદિશ્વરના દેરાસરે પહોંચવું હોય તો ડોળી જરૂરી છે. શત્રુંજય સુધી પહોંચવા માટે ક્યારે ડોળી જરૂરી હોતી જ? શત્રુંજય ક્યાં છે? તલેટી જ છે. ઠેઠ સુધી છે શત્રુંજય. અને તમે યાત્રા કોની કરવા જાઓ? આદિશ્વર. આ જ ભ્રમણા છે, આ જ ભ્રમણા છે. આદિશ્વર સુધી જવાય તો જવાનું, બાકી શત્રુંજયની આરાધના જ્યાં સુધી તમારો પગ ચાલે, જ્યાં સુધી તમારી શક્તિ પહોંચે ત્યાં સુધી તમે જાઓ, ત્યાં તમે બેસો અને શત્રુંજયના કૌશક કરો, ખમાસણા દો, ચૈત્યવંદન કરો, સ્તવના કરો, દેવવંદન કરો, જે કરવું હોય કરો. કલાક, 2 કલાક, 4 કલાક બેસીને શત્રુંજયની આરાધના કરીને ઉતરી જાઓ, તમારી યાત્રા થઈ ગઈ. પણ નહીં, કોકના કંધે ચડીને જવાનો શોખ છે. મારા બેટા છઠ કરીને સાત યાત્રા આવી રીતે કરે. ઓલો ડોલી વાળો ચડ ઉતર કરે ને આ છઠ કરીને બેઠો. આ કઈ યાત્રા? આ કેવી યાત્રા? પેલો ચડ ઉતર કરે તમે બેઠા રહો અને પાછો કે છઠ કરીને સાત કરી આવે. પણ શેની સાત કરી હતું? બસ. પણ જરૂર જ નથી. આદિશ્વર પણ એટલે આવ્યા છે કે શત્રુંજય તીર્થ છે. આદિશ્વર છે માટે તીર્થ નથી, તીર્થ છે માટે આદિશ્વર છે. આપણે તો ત્યાં જવામાં જ માન્યું છે કે આ તીર્થ છે, અને એમાં ડોલીવાળા ફાટ્યા, એમાં દાદી ગલ્લાવાળા ફાટ્યા. તમે ઉપરથી આવો એટલે તમારે જોઈએ જ. ઓલું ભાતા ખાતું તમને કામ નથી આવતું. તમને શાતા વળે, તમને આશાએશ થાય એટલા માટે બાથા ખાતું શરૂ કરવામાં આવ્યું કે ચલો આટલો થાકીને આવશે તો એને આટલે દૂર થોડુંક એને મળી જાય, ઉકાળી મળી જાય, બૂંદી મળી જાય, થોડુંક પેટ પણ ભરાઈ જાય, થોડુંક સંતોષ પણ થઈ જાય. પણ નહીં, આપણને તો પેલું એઠવાડનું બધું ભાવે. એ શેરડીના રસ ને ફલાણા ને ઢીકણા, એની ભેળ ભાવે. તમને એટલી મર્યાદા ન હોય કે આ શત્રુંજય તીર્થ શેઠ વલભીપુર સુધી હતું, આપણે એ તીર્થની જ ભૂમિમાં ઊભા થઈને આ બધી આશાતના કરીએ છીએ. પણ નહીં, તમે ઉપર જઈને લાખોની બોલી બોલી શકો છો, પણ નીચે આવીને આટલો ત્યાગ નથી કરી શકતા. તીર્થની ચિંતા નથી, તમને માત્ર તમારી વ્યવસ્થાઓની ચિંતા છે. તમારી વ્યવસ્થા સચવાય તો બરાબર, બાકી એસી તેસી તીર્થનું જે થતું હોય તે થાય. શું વિચાર કરો છો? ગંભીરતાથી વિચારજો. હજી શાસનના આપણે થયા નથી, હજી શાસનના અંગોની ચિંતા આપણે કરી નથી. જ્યાં જાઓ ત્યાં આપણે આપણી જ વ્યવસ્થાઓ વિશે વિચાર કરીએ. ક્યાંય પણ જઈએ, રૂમ આવા છે, રૂમ તેવા છે, ટ્રસ્ટીઓ ફલાણા છે, ઢીકણા છે, બસ ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ. પણ આ તીર્થમાં, આ ક્ષેત્રમાં હું શું યોગદાન આપી શકું, હું આમાં શું સહાય કરી શકું, એવો કોઈ દિવસ વિચારા? હું ફરિયાદ કરી શકું, હું ગાળો દઈ શકું, હું નબળી વાતો ફેલાવી શકું, પણ એને સહાય ના કરી શકું, એને ઊભો ના કરી શકું. કેમ? અત્યારે આટલી બધી આફત છે, આપણે રેલી કાઢીશું, રેલી કાઢશું, ભાષણબાજી કરશું અને પછી ઘરે આવીને લાડવા જમશું. કો મને કોઈ સંઘે આ શત્રુંજયનો નિકાલ ન આવે, સમેત શિખરનો નિકાલ ન આવે ત્યાં સુધી આપણો સંઘ આટલો ત્યાગ કરે છે. કોઈ કર્યું? એકેય વર્ષ પર્યુષણમાં આટલી તપશ્ચર્યાઓ થાય છે, કોઈ પણ તપશ્ચર્યાના ઉદ્દેશ્યમાં આવું બન્યું કે ના શત્રુંજય ઉપર આફત છે એટલે આ વખતે પર્યુષણમાં આખા અમદાવાદમાં એક સરખું તપ એના ઉદ્દેશ્યથી કરાવવામાં આવશે? થયું? કોઈને કાંઈ પડી નથી. બસ ચર્ચાઓ, છાપાઓ, મીડિયાઓ, પંચાયતો, એના સિવાય આપણી પાસે કાંઈ નથી. કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે? શું કરી રહ્યા છીએ આપણે? કો ખરા ગુરુ ભગવાનને કે સાહેબ તીર્થ માટે કરો, તમારી નામના માટે ઘણું કરી લીધું, તમે ઘણો વ્યાપાર કરી લીધો, ઘણી દુકાન ચલાવી લીધી, હવે શાસન માટે વિચારો. હવે આ તીર્થો માટે, આ સંઘો માટે, આપણા સાધર્મિકો માટે હું તો કાયમ કહું છું,
તમારા ભંડારમાં નાખેલા લાખો રૂપિયાઓ, તમારી બોલેલી ઉછામણીની લાખો ને કરોડોની બોલીઓ, એનાથી તમારા સોમપુરાઓ મર્સિડીઝ ને BMW માં ફરે છે અને મારો સાધર્મિક એક સાયકલ પણ પામતો નથી. શું કરો છો તમે? જે તે સમયે વ્યવસ્થાની જરૂર હતી, જે તે સમયે આ ક્ષેત્રને જરૂર હતી, એટલે ગુરુ ભગવંતો એનો ઉપદેશ આપ્યો અને આપણે પૂંછડી પગની જેમ પકડી વળગી પડ્યા. મેં હમણાં 2 વર્ષ પહેલા મારા ગુરુ મહારાજને કહ્યું હતું, સાહેબ એક કામ કરી જાઓ, આ વાર્ષિક 11 કર્તવ્યો પર્યુષણમાં આવે છે ને, એમાં એક કર્તવ્ય દેવ દ્રવ્યની વૃદ્ધિ આવે છે. સાહેબ આટલો ફેરફાર કરાવી જાઓ, ત્યાં સાધારણ દ્રવ્યની વૃદ્ધિ લખાવી જાઓ. હા, એક શબ્દ એટલી મારામારી ઊભી કરી છે, ઓહો હો હો, દરેકની નરકની ટિકિટો લઈને બેઠેલા છે લોકો. દેવ દ્રવ્યની વૃદ્ધિ ન કરી તો નરકમાં જશે. જરૂર ખરી? માત્ર એક જ વિચાર કરો, જરૂર ખરી? આપણી પાસે જે પ્રમાણમાં દેવ દ્રવ્ય છે, હું નથી માનતો કે 10 વર્ષ તમને 1 રૂપિયાની પણ જરૂર પડે. અને જેનાથી સંઘ ચાલે, જેનાથી શાસનના કામો થાય, એવું દ્રવ્ય એ કોની પાસે ભરપૂર છે? દર વખતે સંઘે ટેલ નાખવી પડે, દર વખતે આમ બોલાય નહીં મારે, પણ સંઘનું નબળું દેખાય ને એ રીતે સંઘે માગવું પડે છે. અને કોઈ તૈયાર નથી થતું, કોઈ નહીં, કોઈને મન. મેં તે દિવસે કહ્યું હતું તમને વ્યાખ્યાનમાં ઊભા થઈને, તમે કહ્યું ત્યારે કેટલા રૂપિયાની સ્કીમ છે? 4500 રૂપિયા સાતે ક્ષેત્રમાં વપરાય અને સંઘના પણ કામકાજ થાય. અને 350 ઘરમાંથી કેટલા ઘર આવે? નામ કેટલા આવે? 50 નામ આવે. બસ આજ આપણી ફરજ છે, આજ આપણું કર્તવ્ય છે. પેલા પણ કહ્યું તું, ફરી વાર કહું છું, તમારી ઈચ્છા પ્રમાણે કરો એને ધર્મ ન કહેવાય, જરૂરિયાત પ્રમાણે કરો એને ધર્મ કહેવાય. બીમારી હોય ને એનો ઈલાજ હોય, જ્યાં બીમારી હોય ત્યાંનો ઈલાજ કરવામાં આવે. મહાપુરુષોએ વ્યવસ્થા કરી. જે તે જમાનામાં આટલું બધું દેવદ્રવ્યનું નહોતું, આટલી આવકો નહોતી અને જિનાલયોના મેન્ટેનન્સ નહોતા થતા. એટલે વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે ભાઈ ચલો હવે કોઈક નિમિત્ત જોઈશે, કોઈક બહાનું જોઈશે, કોઈક સાધન જોઈશે, જેથી કરીને પરમાત્માને સાચવી શકાય, જિનાલયોને સાચવી શકાય. અને ગુરુ ભગવંતોએ સપના ઉતારવાનું બતાડ્યું કે ભાઈ ચલો આ બહાને હવે આપણે એને એવા બળગી પડ્યા છીએ કે ભાઈ આ દેવદ્રવ્ય થાય. કેવું વળગણ છે આ, કેવું જળ વળગણ છે. હવે આપણે વ્યવસ્થા કરી કે ભાઈ અષ્ટમંગલને સાધારણમાં લઈ જવા, તો સાધારણ થાય. અષ્ટમંગલ કોની આગળ લેખાય? તો પછી એ દેવદ્રવ્ય નો થયું. અરે કલ્પના છે, આ કલ્પિત દ્રવ્ય. તમારે જે રીતે કરવાનો ઉપયોગ કરી લેવાનો, આમાં દેવને શું લેવા દેવા? જે તે સમયમાં દેવની જરૂર હતી તો એમાં કર્યું, હવે સંઘને જરૂર છે તો આમ ફેરવી નાખો, શું ફરક પડે? પણ આટલામાં તો નરક ને નિગોદ ને અનંત ભાવની યાત્રા. બોલવામાં કોના બાપનું કહી જાય? ડરાવીને ભડકાવીને રાખ્યા છે લોકોને. એટલા બધા ડરાવી દીધા છે, એટલા બધા દેવદ્રવ્યના નામે ડરાવી દીધા છે. દેવદ્રવ્યની વૃદ્ધિ ન કરીએ તો જાણે આસમાની સુલતાની આવી. સાવ વિવેક શૂન્ય થઈને વર્તો. અને એટલે આટલી છૂટ છે ને પૈસાની, એટલે સોમપુરો મોં માગ્યા દામ માંગે તમારી પાસે. તમારા ઘરમાં તમે કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવો અને એમ કે 5 કરોડ થશે, તમે આપી દો? કેમ ના આપો? તમે જાતે પૈસા ખરીદી કરવા જાઓ, તમે જાતે માલ તપાસ કરવા જાઓ, તમે 10 દુકાને જાઓ, પેલો કે ત્યાંથી ન લો, તમે લો. એને 50 લાખનું એસ્ટિમેટ આપ્યું હોય ને તો તમે 35માં પતાવો. અને કદાચ એને ધાર્યું એના કરતાં સારું તમે બનાવી શકો છો.
જિનાલયમાં આવું કરો છો? કોના પૈસા? કોના બાપની દિવાળી? આપો. સોમ પુરાણ જે જોઈતું હોય આપી દો. અને ત્યાં જ કોઈક આપણા સંઘની વ્યક્તિ એના દીકરા દીકરીઓને ભણવું છે અને પેઢીમાં આવશે અને કહેશે કે મારા દીકરાને ભણવા 1.25 લાખની જરૂર છે, આપશો? નહીં આપો. તમે દેરાસરથી જીવી જશો એમ માનો છો? દેરાસરને સાચવનારા મજબૂત નહીં હોય ને તો આ દેરાસરોમાં આવતીકાલે બીજા ઘૂસવાના જ છે. આ જોઈ લો બાંગ્લાદેશની દશા. જે મંદિરે મહિનાઓ સુધી આફતમાં જેમને સાચવ્યા હતા ને એ જ લોકોએ એ મંદિરને આગ લગાડી છે. એ જ લોકોએ જે સાધુએ એમને સાચવ્યા હતા એ સાધુને લટકાવીને મારી નાખ્યો. ભરોસે રહેતા નહીં. કોઈક જગ્યાના દાખલા તમારી પાસે હોય કે ત્યાં તો આ લોકો પણ સાચવે છે એટલે નિશ્ચિંત થઈ જતા નહીં. વિવેક કેળવો ભાઈ, વિવેક કેળવો. કોને મજબૂત કરવાની જરૂર છે? પાયા નબળા પડતા જાય છે અને મકાન સળગારાતા જાય છે. પાયામાં લૂણ લાગતું જાય છે અને ઉપર ઇમારત મોટી કરવાનો વિચાર કરીએ છીએ. અરે ધભાય નમા થઈ જશો એક દિવસ. આમને આમ પતી જશો. કઈ રીતે આપણી વ્યવસ્થાઓ ચાલે છે ને ખરેખર રામ ભરોસે હિન્દુ હોટલ છે. તમે વિચાર તો કરો, આવતીકાલનું શું? આવતીકાલના શાસનની શું સ્થિતિ હશે? એકવાર બેસીને શાંતિથી વિચાર કરો. એકવાર ગંભીરતાથી વિચાર કરો. જે વ્યવસ્થા આજે વર્તી રહી છે, જે વ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ, જે માહોલ છે આજે, પરદેશ જવાનો ક્રેઝ છે ને, ગમે ત્યાંથી લોન ભેગી કરીને પણ કેનેડા મોકલો. તમારો દીકરો કેનેડા ગયો એ પાછો આવવાનો? તમારી પાસે કેટલા 8-10 છોકરા છે? ના છે? એકનો એક હોય. અહીંયા આવે ને સાહેબ, મારો એકનો એક. અહીંયા એકનો એક ને કેનેડા જાય ત્યારે કે બીજેથી આવતા હશે ભાડે. અમારો ઘડપણનો આધાર એટલે તમને ઘડપણમાં પેલો કેનેડા બોલાવશે એમ? ઘડપણની લાકડી ને આખરી બાબત છે ભાઈ. કામકાજ કરવા બોલાવી લે ભાઈ. ઘડપણની લાકડી, લાકડી બે કામ આવે. ટેકો કરવાય કામ આવે ને ફટકારવાય કામ આવે. આ કઈ લાકડી બનશે કઈ નક્કી નહીં. લાકડી ખરી પાકી, પણ તમારો ટેકો થશે કે તમને ફટકારવા કામ આવશે કઈ નક્કી નહીં. પરદેશ જવાનો આટલો બધો ક્રેઝ. એકવાર ગયા પરદેશ, પતી ગયું. એક પરિવાર સમાપ્ત. આંતરજ્ઞાતીય લગ્નો પહેલા જમાનો હતો તમારા જમાનામાં કે આંતરજ્ઞાતિમાંથી કોઈ દીકરી આવે ને તો ધીમે 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 તમારા કરતા પણ સવાઈ જૈન બની જાય. જોયા છે અમે એવા શ્રાવિકાઓને. એવી ભક્તિ કરે તમને ખબર બી ન પડે કે પેલા ભૂતકાળમાં આ લોકો જૈન નહોતા. એવી આરાધના, એવી ભક્તિ. પણ આજે તમે અપેક્ષા ન રાખી. આજે બધું સ્વાતંત્ર્યના ગુણગાન છે. સ્ત્રી સ્વાતંત્ર્ય ને ફલાણા સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, બધા સ્વાતંત્ર્ય છે ને સ્વચ્છંદતામાં પરિણમી ગયા. ને સમોવડી, એ સમોવડીના ફળ ભોગવો છો તમે. એની પવિત્રતા, એનું સ્થાન અલગ હતું, તમારું સ્થાન અલગ હતું. આપણે ભેગું કરી નાખ્યું. એનું પણ ગૌરવ હતું, તમારું પણ ગૌરવ હતું. આજે બધું ભેળસેળ થઈ ગયું. આજે કોઈની ઇજ્જત રહી નથી. આજે બધી ઇજ્જત તમારા પગાર ઉપર ટકેલી છે. કોનો પગાર કેટલો, એટલી તમારી ઇજ્જત. ઘરમાં પણ એટલી જ ઇજ્જત હોય જેટલો પગાર હોય. આંતરજ્ઞાતીય લગ્નો થાય, પરિવાર પૂરા થઈ ગયા. એ બાળકોમાં નહીં. એ માં એને કોઈ દાડો ઉપાસ રહે તેના ન આવવાની. એ જ્યાં માનતી હોય ત્યાં લઈ જાય. અને છોકરો મોં વકાસીને જોયા. પરદેશ ગયા એ પૂરા થયા, આંતરજ્ઞાતિ લગ્ન થયા એ પૂરા થયા, અને બાકી હતું તે આપણે બેફામપણે દીક્ષાઓ આપવા માંડી, એમાં પૂરું થયું.
કુળના કુળ સમાપ્ત કરી નાખ્યા, બીજ જ કાઢી નાખ્યા. આખો પરિવાર આવી જાઓ. કાલે શું? મેં એક દિવસ કહ્યું હતું અમારે પણ એ દિવસ આવવાનો છે, વર્ક ફ્રોમ હોમ કરવાનું છે. ના, ભણવું જ પડશે અમારે. હું તો હુંથી બે નોકરીએ ગયા છું, ખાવા ક્યાં જઈશું અમે? ઘરમાં રહેતા જ બે હશે. હવે તો કોઈને ઇસ્યુ જોઈતો પણ નથી. હવે સાહેબ આ માથાકૂટ જોઈએ જ નહીં, અમે બે ભલા. એ બે એમનામાંથી ઊંચા ના આવતા હોય ત્યાં છોકરા છોકરીને કેમ પાળે? એટલે આ સમાપ્ત થઈ જશો, સમાપ્ત. છેડો આવી રહ્યો છે તમારો. થોડોક વિવેક કેળવો. હું દીક્ષાનો વિરોધી નથી, હું કોઈની ઉન્નતિથી બળતરા મને થતી નથી, પણ કાલનો વિચાર તો કરો. કાલે શું કરશો? તમે તો સહકાર પણ નથી લીધો, તમારી પાસે સંખ્યા પણ નથી ને સમર્થન પણ નથી, કાંઈ નથી તમારી પાસે. કેટલી સંખ્યા છે અત્યારે હિન્દુસ્તાનમાં જૈનોની? 40 થી 50 લાખની સંખ્યા છે. એમાં શ્વેતાંબર કેટલા? 50 ની અંદર છે ને? કેટલા વર્ષ ટકશે આ તમને લાગે છે? ગણિત માંડજો. તમે બહુ ખેંચી તાણીને કરશો ને તો 100 વર્ષ કાઢી શકશો. હવે 21,000 માંથી 100 વર્ષ ગણી લો, 18,500 વર્ષ બાકી છે. એમાંથી 18,400 રહી જશે ને આપણે પૂરા થઈ જાય. કોના બળ ઉપર શાસન ચાલશે? આપણે એક કેફમાં છીએ. ભગવાન કહી ગયા છે, અરે ભગવાન કહી ગયા છે, બધી વાત સાચી, બધી વાત સાચી, પણ તમારી જીવવાની રીત, તમારી વ્યવસ્થા, તમારી દીર્ઘ દ્રષ્ટિ કશું છે જ નહીં તમારી પાસે. તમે નથી તમારા અંગોને મજબૂત કર્યા, નથી તમે તમારા સંઘોને મજબૂત કર્યા, કશું જ નથી કર્યું. તમે અંત તરફ જ આગળ વધી રહ્યા. આપણા હાથે આપણે આપણી પનોતી બેસાડી દીધી છે. આપણા હાથે આપણે આપણી ઇતિશ્રી કરવાના છે. બધું સમાપ્ત થઈ જવાનું આપણા અવિવેકના કારણે, આપણા અવિચારીપણાના કારણે. આંધળી દોડ છે આપ. શું એક જ યોગ છે જેનાથી કલ્યાણ થશે? તમે એમ કેમ નથી શીખવાડતા? આજે દીકરો ડોક્ટર થયો છે, આજે દીકરો સીએ થયો છે, આજે દીકરો વકીલ થયો છે, એને સેવા કરવાનું શીખવાડો છો. દીક્ષાનો પ્રતિબોધ કરો છો, પણ સંસારમાં રહીને એ સેવા કરે એવો પ્રતિબોધ કરો છો. એમ કહો છો એને કે પૈસા ઉપર ધ્યાન ન આપતો, બીજાની સેવા ઉપર ધ્યાન આપજે? નહીં. દીક્ષા લઈ લે કબૂલ, દીક્ષા ન લે તો ગળા કાપતો હોય, લૂંટફાટ જ ચલાવતો હોય. કેવી રીતે આગળ વધારશો આ શાસનને? આ રીતે. પેલા સવાલ કર્યો તો મેં, ફરી વાર કરું તો, જે સમાજ પાસે આટલી મોટી સાધુ સાધ્વીની સંપદા હોય, આટલા ધર્મ સ્થાનકોની સંપદા હોય, જેની પાસે અનુષ્ઠાનોની આટલી મોટી સંપદા હોય, જ્યાં નિત્ય આટલા બધા પ્રવચનો થતા હોય, જ્યાં જ્ઞાનનું આટલું કામ થતું હોય, એ સમાજની આટલી દયનીય દશા હોય, આટલી શોચનીય દશા હોય, આટલી ચિંતાજનક સ્થિતિ હોય, તો આ બધું શક્તિ રૂપે બની રહ્યું છે. આ જે દેખાય છે એ શક્તિ છે કે ફુગાવો? શું છે? આ ફુગાવો છે કે શક્તિ છે? ફુગાવામાં એવું હોય આખો કોથળો ભરી રૂપિયા લઈ જાય અને મળે શું? બ્રેડના 2 ટુકડા મળે. એને શ્રીમંત કહેવાય ને? એ કોથળો ભરી રૂપિયો છે મારી પાસે, પણ મળશે શું એમાંથી? આટલા અનુષ્ઠાનો, આટલી દીક્ષાઓ, આટલી ક્રિયાઓ, આટલી તપશ્ચર્યાઓ, આટલા નિર્માણો, કરોડો કરોડો કરોડોના ખર્ચો કરો છો. ઉપલબ્ધિ શું? મળશે શું એનાથી? આ શાસનને ધક્કો લાગે, આગળ વધે એવું કઈ ખરું? આમાં તાકાત ખરી? કરોડો રૂપિયાના ચોમાસા થઈ ગયા. 200 કરોડ બોલે તો એવી રીતે જાણે 200 રૂપિયા બોલતા હો. હે?
મંડપમાં, ખાવા પીવામાં, પ્રભાવનાઓમાં, દેખાડામાં શેનો ખર્ચો છે? કોઈ આરાધના આટલો ખર્ચો માંગતી નથી. પ્રભુની કોઈ આજ્ઞા આટલો ખર્ચો માંગતી નથી. મારો અહંકાર, મારી તૃષ્ણા, મારી નામની લાલસા એ જ આટલો ખર્ચો કરાવે. હું એમ માનું છું કે આટલું કરવાથી શાસન પ્રભાવના કોણે દીક્ષા લઈ લીધા જોઈને? કોણ ધર્મમાં રંગાઈ ગયો? તમારો આટલો ભપકો જોઈને 50 જણા પ્રતિક્રમણમાં વધી ગયા હોય એવું બન્યું? આટલું બધું જોઈને કોઈના જીવનમાંથી અનિષ્ટ તત્વો નીકળી ગયા હોય, અનિષ્ટ પ્રવૃત્તિઓ નીકળી ગઈ હોય એવું બન્યું? હજારો કરોડ પાણીની જેમ વપરાઈ જાય છે અને સંઘ એટલો જ નબળો, બીજે દિવસે પણ એટલો જ નબળો હોય છે. આટલું ખર્ચ્યા પછી પણ સંઘમાં બળ નથી આવતું. ખાલી 1 વર્ષનો સમાજનો ખર્ચ છે ને આપણે. કેટલો? ફક્ત 1 વર્ષનો ખર્ચ જો ન કરીએ ને તો આખા શાસનને બેઠું કરી શકાય એટલો ખર્ચો આપણે કરીએ. બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જાય એટલો ખર્ચ ફક્ત 1 વર્ષમાં આપણે કરતા હોઈએ. વિચાર કરો, હમણાં ચોમાસું પૂરું થશે ને અત્યાર સુધીમાં 100-150 સંઘો નક્કી થઈ ગયા છે. અને એક સંઘ ભલે 3 દિવસનો હોય કે 5 દિવસનો હોય કે 15 દિવસનો હોય, કેટલા ખર્ચા? સંઘો એટલા નક્કી થઈ ગયા, ઉપધાન એટલા નક્કી થઈ ગયા, નવાણુઓ એટલી નક્કી થઈ ગઈ, જિનાલયોને એની પ્રતિષ્ઠાઓ એટલી નક્કી થઈ ગઈ, અનુષ્ઠાનો, આયોજનો, ઉત્સવો એ બધા નક્કી થઈ ગયા, તમારી પત્રિકાઓ નક્કી, કેટલા કરોડો, લાખો, કરોડોનું નક્કી થઈ ગયું. પણ એમાં શાસન ક્યાં? એમાં શાસનની ચિંતા ક્યાં? એક પણ વખત બધા ભેગા થઈને, સંઘ ભેગો થઈને ક્યારે ચિંતા કરે છે ખરો? સર્વાનુમતે બધા જ એક થઈને આપણા શાસનને મજબૂત કરવાનું કામ કરો. આ બધું જ બંધ કરી દો. આપણે એક થઈ શકીએ? આપણે શાસન માટે મૈત્રી પણ વિકસાવી શકીએ એમ નથી. શું શાસન માટે આપણે એક થઈ શકીએ એમ છીએ? શું શાસન માટે થઈને આ અંદરની કડવાટ, આ અંદરના વેર ઝેર આપણે દફનાવી શકીએ એમ છીએ? આપણે શાસન માટે કશું જ કરી શકીએ એમ નથી. આપણી પાસે એવી શ્રદ્ધા નથી, આપણી પાસે એવું સમર્પણ પણ નથી, આપણી પાસે એવી સમજણ પણ નથી. આપણે પોતાના માટે ઘણું કરી શકીએ એમ છીએ, પણ શાસન માટે આપણી પાસે કાંઈ જ નથી. ખરેખર કાંઈ નથી. જે સૌ પોતાનું વિચારે છે ને એ સૌનું વિચારતા થઈ ગયા હોત ને તો ક્યારનું કામ પતી ગયું. આપણી શક્તિ ઓછી નથી, આપણી સમજણ ઓછી છે. આપણી શક્તિ ઓછી નથી, આપણો સંપ ઓછો છે. આપણી શક્તિ ઓછી નથી, આપણી એકતા નથી. અને એનો ફાયદો, એનો લાભ બીજા ઉઠાવે છે. ક્યારે ચેતશું? ક્યારે જાગીશું? ક્યારે આટલી લાંબી દ્રષ્ટિથી વિચારીશું કે શાસન અને સંઘ એને હજી 21,000 વર્ષ સુધી એમાં શ્વાસ તો પૂરવા પડશે ને, એમાં પ્રાણ તો પૂરવા પડશે ને, એને બળ તો આપવું પડશે ને. હું મારું કરીશ, તમે તમારું કરશો, હું તમારું તોડી પાડીશ, તમે મારું તોડી પાડશો. એક વાત બરાબર યાદ રાખજો, આપણે તો આજે છીએ ને કાલ નથી. આપણે થોડા વર્ષના મહેમાન છીએ. થોડા વર્ષ આપણા શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે અહીંયા છીએ. જે ક્ષણે આપણા શ્વાસ પૂરા થયા ને આપણને ખબર નથી આપણે 84ના ચક્કરમાં ક્યાં ચાલ્યા જઈશું. આપણે ને તમે, હું ને તમે, આપણે બધા જ એકબીજાની સામે ગુરક્યા કરીશું, એકબીજાને તોડી પાડવાની મથામણ કર્યા કરશું, એકબીજાને નીચો ઉતારવાની મહેનત કરીશું. અલ્ટિમેટ નુકસાન મને કે તમને વ્યક્તિગત નથી, આ નુકસાન શાસનને છે. આનો ભોગ શાસન સમગ્ર બને છે. આની હાનિ શાસને વેઠવી પડે છે. વ્યક્તિગત નુકસાન હોત ને તો આટલું દુઃખ ન થાત. મારું એક કૃત્ય જો શાસનને હાનિ પહોંચાડતું હોય ને તો એ બહુ મોટો અપરાધ છે. તમે ખાઓ ને તો તમે માંદા પડો, પણ તમે એવો જમણવાર કરો તો
તમે ખાઓ, કોઈ વાંધો નથી, કોઈ જ વાંધો નથી, કાંઈ કહેવાનું નથી ને કાંઈ સૂચનાય નથી, પણ તમે જમણવાર કરો છો અને બધાને હાનિ કરો. બહુ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. શું નિષ્ઠા છે આપણી શાસન પ્રત્યે, શું સમર્પણ છે આપણું શાસન પ્રત્યે, શું વિચાર છે શાસન માટે આપણા. આટલો મોટો યુવાન વર્ગ ક્યાં છે? શિબિરો થાય, મંડપો ભરાઈ જાય, પછી શું? પછી શું? એ યુવાનો પાસે તમે શું અપેક્ષા રાખો? બસ ઊભો થઈને રાસ ગરબાના પચકાણ લઈ લે, તમાકુ બીડીના પચકાણ લઈ લે એટલે બહુ થઈ ગયું, એટલે શાસન પ્રભાવ નથી. હજી અમારે તમને જો રાસ ગરબામાંથી પાછા લેવા પડતા હોય, હજી અમારે તમને એમ કહેવું પડતું હોય કે આ શું કહેવાય, અભક્ષ્ય ન ખાતા, અનર્થ ન સેવતા, આજ જો હજી 50 વર્ષ પછી અમારે તમને શીખવાડવાનું હોય તો અમે નિષ્ફળ ગયા છીએ અને તમે પણ નિષ્ફળ ગયા છો. આપણે બધા જ નિષ્ફળ છીએ. હજી અમારે આ જ કહેવાનું? શાસનના આટલા બધા પ્રશ્નો, આટલી બધી વિકટ સમસ્યાઓ વર્તમાનની અંદર છે, ચર્ચાઓ બધા જ કરે છે, ઉપાય કોઈની પાસે નથી. કારણ કે ઉપાય શોધો ને તો બલિદાન આપવું પડે, ઉપાય શોધો તો યોગદાન આપવું પડે, તમારા સમયનું, તમારી શક્તિનું, તમારી સમજણનું, તમારી બુદ્ધિનું, તમારી સંપત્તિનું, બધાનું યોગદાન આપવું પડે, અને એ આપણી તૈયારી નથી. ટીકા કરવાની આપણી તૈયારી છે, ચર્ચાઓ કરવાની આપણી તૈયારી છે, પણ યોગદાન આપવાની આપણી તૈયારી નથી. શું કરીશું? ભાર થઈ જાય ને મગજ ઉપર, એટલી વિષમ સ્થિતિ છે. આપણા હાથે ને આપણી આંખ સામે પૂરા થઈ જઈશું આપણે. આપણી આંખ સામે શું જોઈ રહ્યા છીએ આપણે? હજી તો ભગવાનને થયા ને 2500 વર્ષ થયા, ખાલી 2500. કેટલી પેઢી? હજી 100 પેઢી નથી થઈ સાધુની. કેટલી? હજી 100 નથી થઈ, ત્યાં તો હાફી ગયા છીએ આપણે, ત્યાં તો ડચકા ખાઈએ છીએ આપણે. ત્રણ 3000 વર્ષે જો 100 પેઢી થતી હોય, 21000 વર્ષે કેટલી થશે? પહોંચીશું આપણે? લાગે છે પહોંચીશું? આ રીતે જો બધું સમાપ્ત થતું જશે, પરિવારના પરિવારો સમાપ્ત થઈ જશે, કોણ શાસન ચલાવશે ભાઈ? હવે તમારે નજર બીજે નાખવી પડે છે. આ ભૂતકાળમાં જઈને હતા, ફરી પાછા જઈને બનાવો. સારી વસ્તુ, જરાય ના નથી. મહેનત કરો, બધું જ કરો, પણ તમારું બીજ તો સાચવો ભાઈ. પેલા અહીંયા ખેતર હતું, ત્યાં મહેનત કરો છો, પણ તમારું ચાલુ ખેતર છે એમાં તો ઉગાડો, એને તો વાંજ્યું ના કરો, એમાં તો મકાનો ન બાંધો. જૂના જમાનામાં ત્યાં ખેતર હતું એટલે મારે ત્યાં ખેતર બનાવવું છે ને ખેડવું છે, તો બધી વાત સાચી, પણ આજે વર્તમાનમાં જે વિદ્યમાન છે તમારી પાસે એને નહીં સાચવવાનું, એની માવજત નહીં કરવાની, એને આગળ નહીં વધારવાનું, એને રફે દફે કરવાનું અને બીજે જઈને ગોતવાનું. અત્યારે છે ને આ વાતાવરણ જે રીતે ગરમી વધે છે એનું કારણ શું કહે છે? પર્યાવરણ પણ બગડ્યું છે ને. સંસાધનો, પ્રાકૃતિક સંસાધનોનો બેફામ ઉપયોગ એણે આખું એન્વાયરમેન્ટ બગાડી નાખ્યું. ગ્લોબલ વોર્મિંગ થઈ ગઈ, વૈશ્વિક ચેતવણી આવી ગઈ. આટલું બધું વાતાવરણ બગડ્યું છે, એની પાછળનું કારણ છે સંસાધનોનો બેફામ ઉપયોગ. આ શબ્દ સમજાય છે તમને? આપણે શું કરીએ? આપણે પણ આ જ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ સંસાધન છે અને એનો બેફામ ઉપયોગ કરીએ. આ સંપત્તિ એનો પણ બેફામ ઉપયોગ કરીએ. નથી આપણને વિવેક કે આ સંપત્તિથી પૈસો પણ સંપત્તિ છે અને મારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પણ સંપત્તિ છે. આપણે સંપત્તિ સાચવતા નથી. એમ કે છે જેટલા વૃક્ષ મકાનો માટે થઈને, નવા નિર્માણો માટે થઈને વૃક્ષો કપાય છે અને એટલા પાછા વવાતા નથી, એટલે શું થાય છે?
જેટલા વૃક્ષ કાપો એની સામે કમસે કમ એનાથી વધારે વાવવા જોઈએ, પણ એટલા તો કમસે કમ વાવો. સમજાય છે કાંઈ કે જોરથી બોલવું પડશે? હે, સમજદાર કો ઈશારા કાફી હે. અહીં તો ઝાડ કપાય છે અને કશું જ વવાતું નથી, કશું જ ઉગાડાતું નથી. બસ એને ધર્મનો જય જયકાર માનીને કેફમાં ઘેનમાં પડ્યા છે. આંખ મીચીને ઊંધું ઘાલીને ખબર નહીં કયો ધર્મ મગજમાં ઘૂસી ગયો છે. વિવેક જ નથી જાગતો, કઈ સમજણ જ પેદા નથી થતી. શું કરીએ છીએ આપણે? જેમ આ ગ્લોબલ વોર્મિંગ છે ને એમ આપણે પણ આ ગ્લોબલ વોર્મિંગના સમયમાં છીએ. ચેતવણી છે આ, ચેતી જાઓ, હજી ચેતી જાઓ. ગાંડા નહીં કાઢો ભાઈ. ધર્મની શ્રદ્ધા હોય, ધર્મની દ્રઢતા હોય, ધર્મની ઘેલછા ના હોય, આંધળું અનુકરણ ન હોય, આંધળી ભક્તિ ન હોય, વિવેક પૂર્ણ વર્તન હોય. આગળ પાછળ બધો જ વિચાર કરવાનો હોય. જ્યારે જેની જરૂર હોય શાસનને એ સમર્પિત કરવાની આપણી તૈયારી હોય, એનું નામ શાસન છે, એનું નામ સંઘની સેવા છે, એનું નામ શાસનનું સમર્પણ છે. અત્યારે શેની જરૂર છે એ સમર્પણ કરવાની મારી તૈયારી હોવી છે. શેની જરૂર છે અત્યારે શાસન? તમારી જરૂર છે, તમારા યોગદાનની જરૂર છે, તમારી એકતાની જરૂર છે. તમારા અહંકારને એક બાજુ મૂકીને શાસનને કેન્દ્રમાં રાખીને વિચારવાની જરૂર છે. પણ નહીં, આપણે અહંકાર છોડી શકતા નથી, આપણે આગ્રહો છોડી શકતા નથી, આપણે એકબીજા ઉપર આક્ષેપોને કાદવ ઉછાળવાનું છોડી શકતા નથી. આપણે, મેં એક દિવસ સુરતમાં કહ્યું, જગતગુરુ હીરસુરી મહારાજના વિષય ઉપર વ્યાખ્યાન કરવાનું. કદાચ એ દાખલો મેં અહીંયા પણ ગયો છે. ધર્મસાગરજી મહારાજ એમણે ગ્રંથ લખ્યો, ઓષ્ટ્રિક મત કંદ કુદ્દાર કરીને ગ્રંથ લખ્યો. એટલે તપાગચ્છ સાચો છે એને સાબિત કર્યો થયો અને વાસ્તવિકતા હકીકત. પણ ગ્રંથ રચાયા પછી, ગ્રંથ બહાર પડ્યા પછી સંઘમાં ક્લેશના બીજ વવાઈ ગયા. સ્વાભાવિક છે. હું તમને ખોટું કહીશ ને એટલે તમારા મનમાં સંકલેશ થવાનો. અને સંઘમાં અંદર 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 ક્લેશ ફૂટી નીકળ્યા. ફરિયાદ ફરતી ફરતી જગતગુરુ હીરસુરી મહારાજ ઉપર આવી, સાહેબ આ ગ્રંથના લીધે સંઘમાં સંકલેશ પ્રવર્તે છે, વિવાદ પ્રવર્તે છે, વિખવાદ પ્રવર્તે છે. જોજો, જગતગુરુ તપાગચ્છના હતા અને તપાગચ્છ સાચો છે કે પ્રાચીન છે, ભગવાનની પરંપરાથી જોડાયેલો છે, એ જ વાત એમાં સાબિત કરવામાં આવી. બીજાના દાવા જે હતા એને ખોટો રદિયો આપવામાં આવ્યો હતો. રદિયો એને રદિયો આપવા, એ ખોટા હતા, એ સાબિત કરવામાં આવ્યું. હું સાચો છું એ સાબિત કરવાની વાત. અને છતાંય જગતગુરુ પાસે વાત આવી કે સાહેબ આનાથી સંકલેશ થાય છે, વિવાદ થાય છે. જગતગુરુએ આદેશ કર્યો ધર્મસાગરજી મહારાજને બોલાવીને કે મહારાજ સાહેબ આ ગ્રંથને હવે જલશરણ કરવા. કેમ? સત્યના નામે પણ વિવાદ ના જોઈએ, સત્યના નામે પણ વિખવાદ ના જોઈએ, સત્યના નામે પણ સંકલેશ ના જોઈએ. સત્ય એ ઉપાસનાની વસ્તુ છે, સંઘર્ષની વસ્તુ નથી. સત્ય એ આરાધનાનું તત્વ છે, એ ઝઘડાનું તત્વ નથી. જેનાથી સંકલેશ પેદા થાય, જેનાથી વિવાદ અને વિખવાદ પેદા થાય, જેનાથી વૈર અને વૈમનસ્ય પેદા થાય, એ કોઈ દિવસ સત્ય હોઈ શકે નહીં. અને હોય તો એની ઉપાસના હોઈ શકે. મારું કહેવાનું એટલું જ હતું, જગતગુરુનું નામ લઈને નવાંગી ગુરુ પૂજન કરાવી શકાય છે, પણ કદાગ્રહને દફનાવી નથી શકાતા, વિવાદોને દફનાવી નથી શકાતા. આટલું સત્વ આપણે કેળવ્યું નથી. એમનું ગુરુ પૂજન થયું હતું એટલે હું પણ કરાવું, પણ એમને આટલું મોટું કામ કર્યું હતું, સત્ય હોવા છતાં એને દફનાવી દીધું હતું. કેમ? વિવાદનું કારણ હતું. અને હું આજે એ નથી કરી શકતો. મારી પાસે સત્વ જ ક્યાં છે? ક્યાં સત્વ છે મારી પાસે? શું શાસન માટે હું મારા અહંકારને એક બાજુ ન કરી શકું? શું શાસનને માટે થઈને હું મારી જીદને છોડી ન શકું? શું શાસનને માટે થઈને હું કદાગ્રહ મુક્ત ન થઈ શકું? અરે હું મારું કરું, તમે તમારું કરો, પણ ગળે મળવામાં
એકબીજાનો સહકાર, શાસન માટે સહકાર આપવાનું છે, એમાં પણ આપણી તૈયારી નથી. શાસન માટે એક થવાનું છે, એના માટે પણ આપણી તૈયારી નથી. શાસનની રક્ષાનો વિચાર કરવાનો છે, એના માટે પણ આપણે તૈયાર નથી. તો આપણે શાસનના આરાધક ક્યાં છે? આપણે શાસનના ઉપાસક ક્યાં છીએ? જાગવું પડશે, જાગવું પડશે, ચેતવું પડશે, સમજવું પડશે. બહુ જ મોડું થઈ જાય એ પહેલા જાગી જવામાં સાર છે. ભલે એકડો ઘૂંટવો પડે પણ શરૂઆત કરવાની જરૂર છે. જાગ્યા ત્યારથી આપણે કાયમ બોલીએ છીએ, ભીના ભીના ઉજવો અવસર, જાગ્યા ત્યારથી સવાર સમજી. ઝીણા ઝીણા બાંધો ઝાંઝર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. ભીના ભીના ઉજવો અવસર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. ઝીણા ઝીણા બાંધો ઝાંઝર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. કોઈ અજાણી આંખોમાં, કોઈ અજાણી આંખોના ખૂણે ઉગેલા આંસુમાંય દેખો આંખે આંખો ઈશ્વર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. મનના કાંગળમાં માંડેલા, મનના કાગળમાં માંડેલા નાના મોટા સાચા ખોટા હિસાબ સગળા કરો સરભર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. બધું જ મનમાં છે, હું માનું છું આ બરાબર છે ને આ બરાબર નથી. બધા જ હિસાબ કિતાબ, નાના મોટા સાચા ખોટા જેટલા પણ હિસાબ માંડ્યા હોય ને બધું જ સરભર કરી નાખો, જાગ્યા ત્યાંથી સવાર. હવે ચેતવાનો અવસર છે, હવે જાગવાનો અવસર છે. માત્ર મારે મારા પૂરતો વિચાર કરવાનો છે. હું મારા પ્રભુના શાસન માટે હું શું યોગદાન આપી શકું? હું મારા પ્રભુના શાસન માટે મારા તરફથી શું કરી શકું? બસ એટલું જ. હું કંઈ બધું નહીં કરી શકું, પણ બધા દૂધમાં હું મારી એલચી તો નાખી જ શકું. મારું યોગદાન ભલે આટલું હોય પણ સમગ્ર શાસનને સ્પર્શતું હોય. નક્કી કરજો, મેં હમણાં કહ્યું હતું, ફરીવાર કહું છું, શાસનને કેન્દ્રમાં રાખીને રોજ કંઈક ને કંઈક આપજો, કંઈક ને કંઈક આરાધજો, કંઈક ને કંઈક કરજો. આપણા સ્વાર્થ માટે આપણે શાસનનો ઉપયોગ ઘણો કર્યો છે. આપણી તકલીફો દૂર કરવા માટે આ પ્રભુનો, એમના નામનો ઘણો ઉપયોગ કર્યો છે. આ શાસન દેવી દેવતાઓની ઉપાસના ઘણી કરી છે, પણ હવે જે કરીએ એમાં થોડુંક, ભલે થોડુંક, પણ રોજ થોડુંક પ્રભુના શાસન માટે, મારા શાસન માટે. જે આધાર ઉપર હું ઊભો છું, જે ધરતી ઉપર ઊભો છું, એ ધરતી નબળી પડશે ને તો દટાવવાનું મારે જ, નુકસાન મને જ. એ નુકસાન મને ન થાય, તમને ન થાય, કોઈને ન થાય, અને આ શાસન આગળ વધે એમાં આપણું કંઈક યોગદાન હોય એવા વિવેકપૂર્વક આપણે જીવીએ, જેથી ઉત્તર મંગલ.